ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ એન્ડ ગુડ મોર્નિંગ. યસ, મોર્નિંગ એની માટે કેમ કે આપણે એક નવા વિષયની શરૂઆત કરવાના છીએ, એક નવી શરૂઆત કરવાના છીએ. સો એ નવી શરૂઆત માટે ગુડ મોર્નિંગ, અને તમે જાગી જાઓ એની માટે ગુડ આફ્ટરનૂન. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ તમામ વસ્તુઓની શરૂઆત કરીએ, સાયન્સ એન્ડ ટેક વિષયને સમજીએ, એની આજુબાજુના આસ્પેક્ટ્સને સમજીએ. એની પહેલાં અમુક વસ્તુઓ, અમુક પ્રશ્નો હું તમને બેઝિક પૂછવા માગીશ, જેનાથી મને ક્લિયરિટી મળી જાય કે મારે આ બેચની અંદર કયા લેવલથી શરૂ કરવાની જરૂર છે. સિમ્પલ પ્રશ્નો છે, જેમ કે આની પહેલાં કેટલા લોકો એવા છે કે જે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી ચૂક્યા છે? કોઈ પણ, ઇટ કેન બી એની. તમે તલાટી બી આપી છે તો એ પણ મોસ્ટ વેલકમ. વેરી ગુડ, સરસ. કેટલા લોકો એવા છે કે જે જીપીએસસીની એક્ઝામિનેશન આપી ચૂક્યા છે? વેરી ગુડ. મેન્સ આપી ચૂક્યા છે એવું ખરું કોઈ? કોઈ વાંધો નહીં, ચલો વેરી ગુડ, વેલ એન્ડ ગુડ છે, રાઈટ. હા, એટલે જસ્ટ ક્વેશ્ચન છે. સરસ. તો બેઝિકલી તમને દેખાતું હશે પાછળ, મારી પાછળ બોર્ડ દેખાય છે, બોર્ડ પર લખેલું દેખાતું હશે સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો એ જોઈને તો તમને આઈડિયા લાગી જ ગયો છે કે હું તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ ભણાવવાનો છું, રાઈટ. હવે સબ્જેક્ટની શરૂઆત કરીએ એની પહેલાં હું તમને જસ્ટ થોડુંક ઇન્ટ્રો આપી દઉં. તો માય સેલ્ફ હેમંત વાય હિવરાલે. બાય ડિગ્રી આઈ એમ એન એન્જિનિયર, રાઈટ. છે કોઈ? અરે હોય જ, સરસ. સારી એવી જનસંખ્યા છે, નહીં તો આજકાલ લુપ્ત થતી જાય છે, પણ તેમ છતાંય સારી એવી છે. સો બાય ડિગ્રી એન્ડ આઈ એમ એન એન્જિનિયર, બટ અત્યારે તમને દેખાતું હશે એ પ્રમાણે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ ભણાવવાનો છું. ઘણા વર્ષોથી આ ફિલ્ડ સાથે અટેચ્ડ છું, ટીચિંગ સાથે તો ઘણા વર્ષોથી. અને જો સ્પેસિફિકલી વાત કરીએ કોમ્પિટિટિવ ફિલ્ડની, તો 2017 ઓનવર્ડ્સ ઓલમોસ્ટ હું નાની મોટી બધી જગ્યાએ ભણાવતો આવ્યો છું. એના સિવાય મારા જો કરિયરની વાત કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર મેં ઘણી બધી પરીક્ષાઓ અપિયર કરી છે. ઘણી બધી પરીક્ષાઓમાં સારા એવા સ્કોર પણ રહ્યા, ઘણી બધી પરીક્ષાઓ પાસ ન પણ થઈ. જેમ કે 2015ની અંદર યુપીએસસી જે છે એની અંદર ભગવાનની દયાથી એક ચાન્સ મળ્યો હતો ઇન્ટરવ્યૂનો, બટ સમહાઉ કાન્ટ મેક દેટ પોસિબલ. બટ એના સિવાય વાત કરું તો હું અત્યારે આ કામ કરું છું જે તમારી સામે લઈને આવ્યો છું. હવે બેઝિકલી સાયન્સ એન્ડ ટેક સબ્જેક્ટની વાત કરીએ તો સાયન્સ એન્ડ ટેક સબ્જેક્ટ શરૂ કરતાં પહેલાં હું હજી એક બેઝિક ક્વેશ્ચન પૂછીશ. કેટલા લોકો સાયન્સ બેકગ્રાઉન્ડથી આવે છે? બહુ સરસ, વાહ. મેક્સિમમ લોકો સાયન્સ બેકગ્રાઉન્ડથી છે, બહુ સરસ. કેટલા લોકો કોમર્સ બેકગ્રાઉન્ડથી આવે છે? અરે ક્યાં બાત છે. કેટલા લોકો આર્ટ્સ બેકગ્રાઉન્ડથી? સરસ. જો તો દેખાતું હશે આ બેચની અંદર સાયન્સ બેકગ્રાઉન્ડવાળા વધારે છે, તો કોમર્સ અને આર્ટ્સવાળાઓને કદાચ થોડુંક એ લાગે, પણ હું તમને કોમર્સ અને આર્ટ્સ બેકગ્રાઉન્ડવાળાઓને એક બાહેધરી આપી દેવા માગું છું, કે એક વાત કહી દેવા માગું છું. બિલકુલ ચિંતા ન કરતા, કેમ કે સાયન્સવાળાઓને પણ એટલું સાયન્સ નથી આવડતું, રાઈટ. તો એ હા, દેટ્સ રિયાલિટી છે ને, એ આપણી રિયાલિટી છે. તો યસ, તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ શરૂ કરીશું તો વેલ એન્ડ ગુડ. ચલો, તો બહુ મજા આવશે આ બેચની અંદર. સેકન્ડ વસ્તુ, હજી એક પ્રશ્ન પૂછીશ, બેઝિક ક્વેશ્ચન છે, રાઈટ, જેનો આઈ હોપ કે તમે જો જીપીએસસીની તૈયારી કરવા આવી રહ્યા છો તો તમે એટલો તો ખ્યાલ બેકગ્રાઉન્ડમાં લઈને જ આવ્યા હશો. સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ જે છે એ પ્રિલિમ્સના કયા પેપરમાં આવે છે? ક્યાં વાત છે. કેટલા છે GS1 કહેવાવાળા? 2-3 જણા બોલ્યા અહીંયાથી, રાઈટ. હા, થોડુંક હોમવર્ક કરી લેજો એકવાર. હું એમ તો તમને થોડુંક કરાવી દઉં છું. GS2ના પેપરમાં આવે. કયા પેપરમાં આવે છે? GS2ના, રાઈટ. કેની અંદર? પ્રિલિમ્સની અંદર, રાઈટ. મેન્સની અંદર કયા પેપરમાં આવે છે? ક્યાં વાત છે, GS3. બહુ સરસ યાર. આ મને ગમે. જ્યારે એક ઇન્ટરેક્ટિવ બેચ મને મળે ને તો હું બહુ વધારે ખુશ થઈ જતો હોઉં છું, રાઈટ. કેમ કે એમની જોડે થોડીક વાર્તાલાપ કરવાની વધારે મજા આવે. તો GS3 બહુ સરસ, બહુ બધા લોકોને આઈડિયા છે. દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. GS3ના પેપરમાં આવે. એના સિવાય જો હું તમને કહી દઉં તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટની હજી એક ઉપયોગિતા છે. આમ તો હજી 2 ઉપયોગિતા કહી શકીએ, પણ હું એક ઉપયોગિતા કહીશ. દેટ ઇઝ એસેનું પેપર, નિબંધનું પેપર. મેન્સની અંદર એક નિબંધનું પેપર આવે છે, અને નિબંધના પેપરની અંદર જો તમે છેલ્લા 5 વર્ષના જીપીએસસીના નિબંધના પેપર ઉપાડીને જોઈ લો, એક તો બી એવો નિબંધ તમને મળી જશે જે સાયન્સ સાથે સંબંધ રાખતો હશે. એટલે તમે જો ઓવરઓલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટની ઇમ્પોર્ટન્સને સમજો તો તમને ખ્યાલ આવશે પ્રિલિમ્સની અંદર
એક પેપર છે GS2 નું, એની અંદર એનું એક વેટેજ છે જે ઓલમોસ્ટ 50 માર્ક્સની આજુબાજુ હોય છે. એના સિવાય મેન્સની અંદર જોઈએ તો મેન્સની અંદર GS3 ના પેપરની અંદર એનું ઇમ્પોર્ટન્સ છે, અને એટલું જ નહીં એસેના પેપરની અંદર પણ એનું એક ઇમ્પોર્ટન્સ તમને જોવા મળે છે. અને તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં, જીપીએસસીની અંદર જે નિબંધનું પેપર આવે છે એમાં માત્ર 3 જ નિબંધ તમારે લખવાના હોય છે, અને દરેક નિબંધ હોય છે 50 માર્ક્સનો. કેટલા માર્ક્સનો હોય છે? 50 માર્ક્સનો. અને ઓન ધી ડી ડે, એટલે કે તમે જો કદાચ ઇન્ટરવ્યૂ પેનલ સામે બેઠા છો અને તમે કદાચ સાયન્સ બેકગ્રાઉન્ડથી આવતા હોય એવી, કેમ કે મેક્સિમમ સ્ટુડન્ટે સાયન્સ બેકગ્રાઉન્ડમાં હાથ ઊંચો કર્યો, તો જો કદાચ પેલા ઇન્ટરવ્યૂ પેનલનું થોડુંક ધ્યાન જાય અને એને એવો પ્રશ્ન ઉદ્ભવે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી બેકગ્રાઉન્ડમાંથી ક્વેશ્ચન ત્યાંથી પણ આવી શકે છે. બટ એ તો બહુ રેર કેસીસ ઇન ધ ડિપેન્ડ કે દિવસે ઇન્ટરવ્યૂ પેનલ જે છે એનું મૂડ કેવું છે. બટ એસેના પેપરની અંદર, એટલે કે નિબંધના પેપરની અંદર તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ મળશે, પ્રિલિમ્સના પેપરની અંદર મળશે, અને મેન્સના પેપરની અંદર તો છે જ. એટલે ઓવરઓલ આ સબ્જેક્ટ જે છે ને એનું વેટેજ બહુ સારું એવું છે. પણ તેમ છતાંય હું ઘણીવાર વિદ્યાર્થીઓને જોતો હોઉં છું, ઘણા કારણો હોઈ શકે એના પાછળના, કે ખબર નહીં કેમ એમના દિલની અંદર એક નાનો એવો ભય છે આ સબ્જેક્ટને લઈને, અને એવું માની પણ લીધું છે. મેં મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જોયું છે કે એમણે સ્વીકારી લીધું છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કરંટ અફેર, હે ને? અને એમાં તમારો બી વાક નથી, કેમ કે આમનો પ્રશ્ન પૂછવાની ઢબ એવી હોય છે કે તમને એવું જ લાગે કે યસ કરંટ અફેરની આજુબાજુનો ક્વેશ્ચન છે. બટ ખરેખર તમે જ્યારે પ્રશ્નની સામે જુઓ તો તમને આઈડિયા લાગશે કે એ માત્ર કરંટ અફેર નથી, એની અંદર બેઝિક કોન્સેપ્ટ પણ એટલો જ જરૂરી છે, રાઈટ? તો જેટલું તમારે કોન્સેપ્ટ ક્લિયરિટી હશે એટલો જ તમને બેનિફિટ થશે કે તમે ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો, એટલે કે કરંટ અફેરને સમજી પણ શકશો. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટની વાત કરીએ તો એઝ અ સબ્જેક્ટ આનું ઇમ્પોર્ટન્સ બહુ અલગ લેવલ પર છે. અને મેં જે રીતના તમને પ્રશ્નો પૂછ્યા અને તમે ઉત્તર આપ્યા છે, તો એને જોતા પણ હું બહુ ખુશ છું, કેમ કે તમને લોકોને સારી એવી ઇન્ફોર્મેશન છે. એક તો પહેલાં તમને ખ્યાલ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે સબ્જેક્ટ જે છે, રાઈટ, એના વિશે તમે જુઓ તો તમને આઈડિયા છે કે કયા કયા પેપરમાં આવે છે. તો તમને ખ્યાલ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી એક તો પ્રિલિમ્સના પેપરમાં આવશે GS2 વાળા, મેન્સના એસે નિબંધના પેપરની અંદર તમને એકાદો નિબંધ મળી જશે, એટલે 50 માર્ક્સનું ત્યાં વેટેજ છે, અને GS3ના પેપરની અંદર પણ તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી જોવા મળે છે. આ એક સલાહ આપું છું તમને, ધ્યાન રાખજો. સલાહ એવી છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, આ તો આપણે જીપીએસસીની તૈયારી કરીએ છીએ, રાઈટ, ભલે તમે પછી યુપીએસસીની કરતા હો કે બીજી કોઈ પણ, ટેક એની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, તો હંમેશા ધ્યાનમાં રાખવું, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત એની વેબસાઇટથી થાય. ક્યાંથી થાય શરૂઆત? એની વેબસાઇટથી. તમને એ ક્લિયર હોવું જોઈએ કે તમે જે પેપર આપવાના છો એ પેપરને તમારે ક્રેક કરવા માટે એની અંદર વસ્તુઓ કઈ કઈ આવવાની છે, રાઈટ? કે ધેટ ઇઝ ગ્રેટ કે અત્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યા, તમે મને ઉત્તર આપ્યા, હું બહુ ખુશ છું, રાઈટ. બાકી ઘણીવાર એવું થઈ જાય કે પહેલા જ લેક્ચરમાં જઈને પૂછીએ કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ કયા પેપરમાં આવે છે, તો ગણીને ક્લાસમાં 3-4 જણાને ખ્યાલ હોય, રાઈટ. બટ અહીંયા બહુ બધા લોકોને ખ્યાલ છે, તો એ વસ્તુથી હું બહુ ખુશ છું. એટલે આપણે આજે એનાથી આગળ વાત કરી શકીશું. તો પહેલી વસ્તુ તો હંમેશા એની વેબસાઇટ પર જવું, તમને આઈડિયા હોવો જોઈએ કે કયો વિષય કયા પેપરમાં આવે છે. અને એટલું જ નહીં, એના પછી જે સેકન્ડ વસ્તુનો જે આઈડિયા તમને ખાસ હોવો જોઈએ, ધેટ ઇઝ સિલેબસ. એ શું છે? સિલેબસ, રાઈટ. અને જો આઈડિયા ના હોય તો ફ્રીમાં ગવર્મેન્ટ પોતાની વેબસાઇટ પર PDF મૂકતી હોય છે, પહેલાં આજે ડાઉનલોડ કરો, રાઈટ. તમે જો મારા જેવા પર્સન છો કે જેને ડિજિટલ રીડિંગ ગમે છે, મોબાઈલમાં કે ટેબ્લેટની અંદર કે કમ્પ્યુટરની અંદર, તો એની અંદર ડેસ્કટોપ પર જ તમારે PDF હોવી જોઈએ તમારી સિલેબસની. કાં તો તમે જો થોડાક મારા અમુક મિત્રો જેવા છો કે જેમને હાર્ડ કોપીમાં જ વસ્તુ જોઈએ, તો એની ઝેરોક્સ કે પ્રિન્ટ કાઢી લો અને એને પોતાની જોડે રાખવી. સિલેબસ ક્લિયરલી ખબર હોવી જોઈએ, કેમ કે હું તમને ઘણા ઓકેઝન્સ એવા બતાવી શકું છું, ઘણીવાર એવું બતાવી શકું છું કે પ્રિલિમ્સ કે મેન્સની અંદર ડાયરેક્ટ પ્રશ્ન એવી રીતે પૂછ્યો છે કે જે રીતે ડાયરેક્ટ એમણે સિલેબસમાં લખ્યો હતો, રાઈટ. તો સિલેબસની કોપી તમારી જોડે હંમેશા હોવી જોઈએ. આજે ન માત્ર આપણે સિલેબસને સમજીશું, પણ જોડે જોડે સમજીશું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયને તૈયાર કઈ રીતે કરવો, અને એના ટોપિક્સને પણ સ્ટડી કરીશું. જેમ કે ફોર એન એક્ઝામ્પલ વાત કરીએ તો આ તમારો સિલેબસ છે જે પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી આપેલો છે. આ સિલેબસની સામે જુઓ તો ટોટલી આપણે 6 મુદ્દાઓમાં ડિવાઈડ કરેલો છે.
અને એ બહુ સારું છે કે જીપીએસસીએ સિલેબસ બહુ મસ્ત રીતે ડિઝાઇન કરેલો છે, બહુ સરસ રીતે ડિઝાઇન કરેલો છે, રાઈટ. આપણે મુદ્દા એકની વાત કરીએ. મુદ્દો એક જે આપણા સિલેબસમાં લખેલો છે એ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. સબસે ઇન્ટરેસ્ટિંગ ये है, કેમ હું તમને કહું. સિલેબસની અંદર શું લખ્યું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી, પછી લખ્યું છે વિજ્ઞાન ટેકનોલોજીનું સ્વરૂપ, ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન અંગે રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. હવે આ જો આપણે ઈચ્છીએ ને તો આ ખાલી એક પોઈન્ટને સ્ટડી કરવું હોય ને તો મહિનો નીકળી જાય, આમ જો ખરેખર જોવા જઈએ તો, રાઈટ. જેમ કે તમને કદાચ ખ્યાલ હોય તો હમણાં રિસન્ટલી જે પરીક્ષાઓ લેવાય છે, જેમ કે એસીએફનું જે પેપર ગયું મેન્સનું, કે એની પહેલાં જે ચીફ ઓફિસરવાળું પેપર હતું મેન્સનું એ ગયું. તમે એ પેપરની સામે જુઓ ને તો પણ તમને આઈડિયા લાગશે. જો હું કદાચ ખોટો નથી તો આ જ બંને પેપરમાંથી એક પ્રશ્ન, એક સાયન્સ એન્ડ ટેકનો ક્વેશ્ચન આવ્યો હતો કે ભારતીય વૈજ્ઞાનિકોનું વિજ્ઞાન એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે યોગદાન જણાવો અને કોઈ પણ એક કે બે વૈજ્ઞાનિકો પર ચર્ચા કરો. આવો કંઈક પ્રશ્ન હતો. બનતા સુધી આ એસીએફના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો મેન્સની અંદર, રાઈટ. હવે અહીંયાથી તમે જુઓ ને તો અહીંયાથી તમારી જોડે બહુ બધું છે લખવા માટે, અને એ પ્રશ્ન પૂછવા પાછળનું બી કારણ છે, રાઈટ. એ પ્રશ્ન પૂછવા પાછળનું બી કારણ હતું કેમ કે હમણાં તાજેતરમાં પાર્ટિકલ ફિઝિક્સને લઈને બહુ ચર્ચા ચાલી રહી હતી કરંટ અફેર્સની અંદર, રાઈટ. અને એમાં બોઝોન અણુઓ આપણે ભણીશું, રાઈટ. બોઝોન અણુઓ અત્યારે પિક્ચરમાં છે કેમ કે આઇન્સ્ટાઈન અને બોઝ કરીને આપણા એક ભારતીય વૈજ્ઞાનિક હતા, આ બંનેને મળીને આપ્યા હતા એના વિશેની થિયરી. હવે એમણે ડાયરેક્ટ તમને બોઝોન કે પાર્ટિકલ ફિઝિક્સ પર ક્વેશ્ચન ના પૂછ્યો, એમણે એની જગ્યાએ શું પૂછ્યું? ભારતીય વૈજ્ઞાનિકોનું જે યોગદાન છે એ સમજાવો ને એનામાંથી કોઈ પણ એક ભારતીય વૈજ્ઞાનિકના યોગદાન પર ચર્ચા કરો. હવે તમે ઈચ્છો તો રમણ ઇફેક્ટ પર ચર્ચા કરો તો પણ વાંધો નથી. યસ ઓર નો? રાઈટ. ખ્યાલ આવે છે વોટ આઈ મીન ટુ સે? તો અહીંયા છે ને કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ ખાલી કરંટ અફેર નથી. અહીંયાથી આપણે સમજવું પડશે કે જે કરંટ ચાલે છે ને એ અલ્ટિમેટલી કોકને કોક કોર ટેકનોલોજી સાથે તો કનેક્ટેડ છે જ, હે ને. અને કોર ટેકનોલોજીને આપણે સમજતા હોઈશું તો કરંટ અફેરને સમજી શકીશું. વસ્તુ એ છે કે જે રીતે આપણે પોલિટી કે હિસ્ટ્રી કે પછી ઇકોનોમિક્સ જેવા વિષયોને આપણે માની લેતા હોઈએ છીએ કે એનો કોર કોન્સેપ્ટ સમજીને એની કનેક્ટિવિટી બીજી વસ્તુઓ સાથે કરવાની છે, સેમ એ જ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ તમારે વિષયને સમજીને આજુબાજુ કરંટમાં શું ચાલી રહ્યું છે એની સાથે કનેક્ટ કરવું જ પડશે. અને એટલું જ નહીં, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઇન્ટર ટેકનોલોજીકલ કનેક્શન્સ પણ તમને ખ્યાલ હોવા જોઈએ કે આઈસીટીનું સ્પેસ ટેકનોલોજી સાથે શું લેવા દેવા છે, સ્પેસ ટેકનોલોજીનું ડિફેન્સ ટેકનોલોજી સાથે શું લેવા દેવા છે. કેમ કે જે રીતના આમના પ્રશ્નોના આજકાલ વલણ આવી રહ્યા છે, રાઈટ. એક તો જો જીપીએસસીના પર્સપેક્ટિવથી વાત કરીએ તો થોડાક સાયન્સમાં તો હજી તો બી તમને સ્ટેટમેન્ટવાળા વાક્યો મળી જાય છે, પણ તેમ છતાંય સ્ટેટમેન્ટ એઝ વેલ એઝ ફેક્ટ બંને આધારિત વાક્યો બહુ વધારે આવી રહ્યા છે. ઇવન યુપીએસસીની વાત કરો તો યુપીએસસીએ તો કંઈક આ વખતનું પેપર અલગ લેવલ પર જ કાઢ્યું હતું. તો આ બધી વસ્તુઓને જુઓ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ન માત્ર ટેકનોલોજી, એના કોર અને એની સાથેની કનેક્ટિવિટી. હવે જો આખા સિલેબસની સામે જોશો ને તો ક્યાંય જનરલ સાયન્સ એવો શબ્દ વાપર્યો નથી, તેમ છતાંય તમે પેપર ઉપાડીને જોશો ને તો જનરલ સાયન્સના ક્વેશ્ચન્સ જોવા મળશે. સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો આપણને પેપરમાં જોવા મળે છે. કેમ જોવા મળે છે? વોટ ઇઝ ધ રીઝન? કેમ કે પોઈન્ટ 1માં લખ્યું છે. શું લખ્યું છે? રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતતા, પછી કોમા, પછી વિજ્ઞાન, પછી કોમા, પછી ટેકનોલોજી અને ઇનોવેશન, રાઈટ. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી. હવે અહીંયાથી જ ક્વેશ્ચન આવે છે કે ભાઈ આઈસીટી છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે અથવા 5G ટેકનોલોજી છે, એના રોજબરોજની જીવનમાં ઉપયોગિતા સમજાવો. તો થાય છે શું અહીંયા? આ પોઈન્ટ 2 જેમાં આઈસીટી પર ક્વેશ્ચન પૂછ્યો છે એની ઇન્ટરકનેક્ટિવિટી બતાવે છે પોઈન્ટ 1 સાથે. યસ ઓર નો? અને આવા પ્રશ્નો આપણને પરીક્ષામાં જોવા મળે છે, પ્રિલિમ્સની અંદર, મેન્સની અંદર, રાઈટ. તો વસ્તુ એ છે કે મેં કીધું એ પ્રમાણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ લો, એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત એની વેબસાઇટથી થાય. તમારે એનો સિલેબસ આજની તારીખમાં ના હોય તો ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી લો, કાં તો ડિજિટલ રાખતા હો તો ડિજિટલ રાખો, પણ એને જોડે રાખો.
જેનાથી તમને ખ્યાલ આવે કે તમારી તૈયારી ખરેખર એક રાઈટ વેમાં જઈ રહી છે કે નહીં. આ જ સિલેબસની અંદર પોઈન્ટ 2 છે, ધેટ ઇઝ અબાઉટ આઈસીટી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. રાઈટ, આજકાલ તો આના વગર તો આપણું રોજબરોજનું જીવન તમે ઇમેજિન પણ ના કરી શકો. યસ ઓર નો? તો રોજબરોજના જીવનમાં જો અહીંયાથી તમને ક્લિયરિટી આપી દે છે, રોજબરોજના જીવનમાં આઈસીટી, આઈસીટી અને ઉદ્યોગો, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ. રાઈટ, એટલે અહીંયાથી તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજીના સબ્જેક્ટની અંદર ન માત્ર સાયન્સ એન્ડ ટેકનોલોજી કરવાનું છે, એની સાથે સરકારની જે યોજનાઓ ચાલે છે એ પણ તમારે કરવી પડશે. ઈ ગવર્નન્સ, એને લઈને જે પણ કાર્યક્રમો ચાલે છે એના પર બી ધ્યાન હોવું જોઈએ. અને પછી સાયબર સિક્યોરિટી તો છે જ. રાઈટ, એના વિશે તો તમને આઈડિયા હોવો જ જોઈએ કે ભાઈ સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી શું છે. રાઈટ, તો આ આખો સિલેબસ જે છે એમણે બહુ પ્રોપરલી ડિઝાઇન કરેલો છે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, હજી હું તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, આની જ અંદર આ સિલેબસની અંદર એ વસ્તુ જેને લઈને ખાસ કરીને જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં અનેરો અલગ જ લેવલનો પ્રેમ છે, એટલે કે સ્પેસ ટેકનોલોજી. હવે જો સિલેબસ આપણે કઈ રીતે લખ્યો છે, બહુ ધ્યાનથી, અંતરિક્ષ, અવકાશ વિજ્ઞાન અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી, બંનેને કમ્બાઈન કરીને આપણે તમને પૂછેલું છે. અને સિલેબસ આ રીતે લખેલો છે. હવે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિની વાત કરે છે, ઈસરો અને તેની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓની વાત કરે છે, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમોની વાત કરે છે, દૂરસંચાર ઉપગ્રહોની વાત કરે છે, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમની વાત કરે છે. રાઈટ, કે ભારતનું જે ખુદનું છે, ઇન્ડિયન રિમોટ સેન્સિંગની વાત કરે છે. અને પછી તરત એ જ પોઈન્ટમાં લખે છે ભારતીય મિસાઇલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવા માટેના ઉપગ્રહો. સર, આ તો વચ્ચે જ અચાનકથી ડિફેન્સ કેમ નાખી દે છે? રાઈટ, કેમ કે તમે ખાલી ડિફેન્સ એમને એમ ના ભણી શકો. જ્યાર સુધી કોઈ વ્યક્તિને સ્પેસ ટેકનોલોજી ના આવડતી હોય ને ત્યાર સુધી ડિફેન્સ આવડવું અઘરું છે, જેમ કે આપણે સમજીએ. ચલો, બધાનું ફેવરેટ અને ખાસ કરીને ટેકની અંદર જે સૌથી ફેવરેટ વસ્તુ છે દેટ ઇઝ ડિફેન્સ, મિસાઇલ્સ. યસો, નાનપણથી સાંભળતા આવ્યા છીએ. રાઈટ, એટલે જીપીએસસીની તૈયારી જે દિવસે વિચારી હશે એ દિવસથી મિસાઇલ્સ સાંભળતા આવ્યા છો. રાઈટ, સ્કૂલમાં હતા ત્યારે રોકેટ્સ સાંભળતા આવ્યા છે અને દિવાળીમાં ઉડાડ્યા છે એ અલગ. રાઈટ, યસ ઓર નો? રોકેટ સુના હે? હવે બહુ ધ્યાનથી સાંભળજો. આ છે રોકેટ. આ શું છે? રોકેટ. બેઝિકલી રોકેટ્સ આવા જ દેખાશે તમને. એની અંદર નીચે જે હશે, આ જે પોર્શન જે છે આની અંદર ખરેખર શું થશે? દહન. રાઈટ, અહીંયા તમે મૂકતા હો છો પેલોડ. શું મૂકતા હોઈએ છીએ આપણે? પેલોડ્સ. બહુ ધ્યાનથી સાંભળજો. લિસન વેરી કેરફુલી, વેરી કેરફુલી. હવે આ રોકેટ્સની અંદર આપણે નોર્મલી એવું ભણતા હતા નાનપણથી કે અલગ અલગ સ્ટેજ રહેલા હોય અને અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ પ્રકારના ફ્યુલ્સ રહેલા હોય, બળતણ રહેલા હોય. યસ ઓર નો? રાઈટ, અહીંયા ખરેખર બળતણ કરતાં પ્રોપલેન્ટ શબ્દ વાપરવો વધારે યોગ્ય છે. હવે નોર્મલી થાય શું, અહીંયા બે ટેકનોલોજી તમારી સામે આવે જે બહુ ફેમસ છે. એક છે રોકેટ ટેકનોલોજી અને એક છે જેટ ટેકનોલોજી. સાંભળ્યું છે આવું કંઈ? रॉकेट टेक एंड जेट टेक, रॉकेट टेक्नोलॉजी एंड जेट टेक्नोलॉजी सुना है ऐसा कुछ? સાંભળ્યું છે? અરે જેટ એરપ્લેન તો સાંભળ્યા હશે યાર, જેટ પ્લેન્સ સાંભળ્યા હશે, હે ને? તમે જો એક તો વસ્તુ એ આપણી જોડે એક તકલીફ છે ને કે સાયન્સ એન્ડ ટેકનોલોજી આવે ને એમાં ઉદાહરણની વાત આવે તો તમે આજુબાજુ જ શોધશો ને તો અઢળક મળશે. અને જેટલું તમે સાયન્સને આજુબાજુ શોધશો ને એટલું જ વધારે બેનિફિશિયલ છે, હે ને? કે તમે કોઈ જગ્યાએ જાઓ છો તો જસ્ટ વસ્તુઓને ઇમેજિન કરો, વિચાર કરો, તમને બહુ બધો આઈડિયા મળી જશે. જેમ કે અહીંયા રોકેટ ટેકનોલોજી અને જેટ ટેકનોલોજી, આવા બે શબ્દો મેં તમારી સામે વાપર્યા, રોકેટ વાપર્યો અને જેટ વાપર્યો. હવે જેટ પ્લેન્સ તો તમે આ શબ્દ તો સાંભળ્યો જ હોય, સાંભળ્યો હોય કે ના સાંભળ્યો હોય? રાઈટ, અહીંયા રોકેટ તો કે ભાઈ રોકેટ બી શબ્દ તો સાંભળ્યો છે. હવે હું તમને હવે જે પૂછું છું ને એ નહીં સાંભળ્યું હોય તો કે સર રોકેટ અને જેટ વચ્ચેનો ડિફરન્સ શું? ડિફરન્સ શું થશે? બંને વચ્ચે ભેદ શું થશે? राइट, कि दोनों के बीच का डिफरेंस क्या है? ये सर થોડુંક અઘરું છે, ऐसा कुछ नहीं सुना. હવે આની માટે થોડાક આપણે ભૂતકાળમાં જઈશું. નાના હતા ને ત્યારે આપણે એક પ્રયોગ કરતા હતા, તમને કદાચ યાદ હોય તો, સ્કૂલમાં કર્યો હશે. રાઈટ, ભગવાનની દયાથી મને હંમેશા શિક્ષકો સારા મળ્યા છે અને સ્કૂલ પણ સારી મળી છે, તો અમે તો કર્યો છે. તો કે એક ડીશ લીધી, એક પ્લેટ લીધી,
એ પ્લેટની અંદર પાણી ભર્યું, પ્લેટની અંદર, હા, એમાં એક મીણબત્તી મૂકી અને મીણબત્તી સળગાઈ. હવે મીણબત્તીની ઉપર હું ગ્લાસ ઊંધો મૂકીશ. હવે ગ્લાસ ઊંધો મૂકીશ ને તો પરિણામે શું થશે? પરિણામે થોડીક વાર સુધી મીણબત્તી સળગશે અને પછી મીણબત્તી સળગવાનું બંધ ધીમે ધીમે ઓલવાવા આવશે એટલે પાણી ઉપરની બાજુ ચડશે. આવું કંઈક પ્રયોગ કર્યો છે સ્કૂલમાં? હે ને? નહીં કર્યો? અરે યાર, તો તકલીફ છે, રાઈટ? તો તમારી સ્કૂલ જો હમણાં 2-4 દિવસ પહેલાં એક પોડકાસ્ટ સાંભળતો હતો. મને પોડકાસ્ટ સાંભળવાની બહુ ટેવ છે. તો પોડકાસ્ટની અંદર એ વ્યક્તિએ બહુ મસ્ત કીધું કે ભાઈ ઇન્ડિયન એડ્યુકેશન સિસ્ટમ જે છે એની અંદર 2 તકલીફ છે. કેટલી તકલીફ છે? 2. એક તો છે એજ્યુકેશન અને બીજી છે સિસ્ટમ, રાઈટ? તો આવી વસ્તુ છે. હવે આવો કંઈક પ્રયોગ આવતો હતો કે જેમાં પ્લેટમાં પાણી ભરીએ મીણબત્તી. મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્યો છે. જેમણે નથી કર્યો આજે ઘરે જઈને ટ્રાય કરો. એટલે શું થાય? પાણી ઉપર ચડી જાય. અને પછી એના નિષ્કર્ષણમાં આપણે લખતા હતા. શું લખતા હતા એના નિષ્કર્ષણની અંદર? મેં કીધું ને, સાયન્સ, કોમર્સ ને આર્ટ્સ વાળાઓને ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે સાયન્સ વાળાને પણ એટલું સાયન્સ નથી આવડતું, રાઈટ? એના નિષ્કર્ષણની અંદર આપણે એવું લખતા હતા કે ભાઈ કોઈ પણ પ્રકારના દહનને થવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે. કોઈ પણ પ્રકારના દહનને થવા માટે, બહુ ધ્યાનથી સાંભળજો, કોઈ પણ પ્રકારના દહનને થવા માટે શેની જરૂરી છે? ઓક્સિજન જરૂરી છે. ક્યાં જરૂરી છે બેટા? ઓક્સિજન જરૂરી છે. ઓક્સિજન નથી તો દહન થશે નહીં, રાઈટ? હવે જેટ પ્લેન્સ છે, જેટ પ્લેન્સ, રાઈટ? કે પછી જેટ એન્જિન ધરાવતી ટેકનોલોજી છે, કાં તો રોકેટ ધરાવતી ટેકનોલોજી છે, રાઈટ? એમને સમજવું. હવે મેં શું કીધું કે કોઈ પણ પ્રકારના દહનને થવા માટે શેની જરૂર છે તમારે? ઓક્સિજન. ઓક્સિજન ઇઝ મસ્ટ. એના વગર તમે કરી શકશો નહીં. હવે તમે વિચાર કરો, આ જે રોકેટ્સ છે જે આપણે અલગ અલગ જોતા હોઈએ છીએ, જેમ કે PSLV જોઈએ છે, જેમ કે GSLV જોઈએ છે, રાઈટ? આ બધાને ક્યાં જવાનું છે? સ્પેસમાં. ક્યાં જવાનું છે આ બધાને? સ્પેસમાં. અને તમને એ બી ખ્યાલ હશે, ના હોય તો આજે રાખી લેજો ખ્યાલ, કે પૃથ્વીથી જેમ તમે આમ ઉપર ઉપર જશો, સ્પેસ સુધી પહોંચશો, બટ વહાં પે ઓક્સિજન નહીં હે. ત્યાં ઓક્સિજન નથી. છે ઓક્સિજન? નો. ઇલ્લે, રાઈટ? તો એ કેસની અંદર શું થાય? તો કે ભાઈ એ કેસની અંદર તમારે દહન કરવા માટે ન માત્ર બળતણ, ન માત્ર ફ્યુલ, ન માત્ર પ્રોપલેન્ટ, એની જોડે જોડે શું લઈ જવું પડશે? તો કે ભાઈ ઓક્સિજન બી લઈ જવું પડશે. અને એવી ટેકનોલોજી કે ત્યાં તમે પ્રોપલેન્ટ અને ઓક્સિજન બંને જોડે કેરી કરો છો, બંનેને જોડે લઈ જાઓ છો અને પછી એનું દહન કરાવો છો, એને જ આપણે કહેતા હોઈએ છીએ રોકેટ ટેકનોલોજી. એને શું કહી દઈએ છીએ? રોકેટ ટેકનોલોજી. કે જ્યાં પ્રોપલેન્ટ પ્લસ ઓક્સિડાઇઝર્સ એટલે કે ઓક્સિજન તમારે જોડે લઈ જવા પડશે, રાઈટ? જેટ ટેકની વાત કરીએ, જેટ ટેકનોલોજી. અહીંયા શું થશે? તો કે ભાઈ આ છે ને બ્રીધ કરે. શું કરે? બ્રીધ, રાઈટ? શ્વાસોશ્વાસ કરે. સાદી ભાષામાં કહીએ બ્રીધ કરી શકે. કેમ? કેમ કે આને કઈ સ્પેસમાં જવાની જરૂર નથી કે એકદમ ઉપર નહીં જતા રહે, રાઈટ? કે જ્યાં ઓક્સિજનની બિલકુલ જગ્યા જ નથી એવી જગ્યાએ નહીં જાય. પ્લેન ક્યાં જાય? તો કે ભાઈ પ્લેન આપણા વાતાવરણની અંદરથી જ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. યસ ઓર નો? રાઈટ? એ સ્પેસમાં નથી જતા. તો આમને શું, આમનામ કે ખાલી બળતણ ભરો, આમને ઓક્સિડાઇઝર્સ મૂકવાની જરૂર નથી. કેમ? કેમ કે આ શું કરે? તો કે ભાઈ આ સેલ્ફ બ્રીધિંગ કરી શકે છે. શું કરી શકે છે? બ્રીધિંગ. આજુબાજુ જ ઓક્સિજન છે ત્યાંથી જ લઈ લેશે અને એ જ ઓક્સિજનની મદદથી શું કરશે? તો કે ભાઈ એ જ ઓક્સિજનની મદદથી દહન કરાવશે, દહન કરશે. એટલે કે આમની અંદર કેપેસિટી શું હોય? તો કે ભાઈ આ બ્રીધિંગ કરે, બ્રીધિંગ કેપેસિટી હોય. આજુબાજુ વાતાવરણમાંથી જ ઓક્સિજનનો ઉપયોગ, વાતાવરણમાંથી જ ઓક્સિજનનો ઉપયોગ કરે. આ બધા એવું કરશે નહીં. હવે બહુ ધ્યાનથી સમજજો, લિસન મોર કેરફુલી. जिसको રોકેટ એન્ડ જેટ પ્રોપલેન્ટ વિશે એટલે કે જેટ વિશે આઈડિયા છે, એને ઓટોમેટિકલી બીજી ઘણી બધી વસ્તુઓ વિશે આઈડિયા આવે. એક થોડુંક ઓફ ધી ટ્રેક જઉં છું, એકદમ ઓફ ટ્રેક જઉં છું, બટ એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું, રાઈટ? મજા લઈએ થોડી, કે તમે કે હું આમ ઓક્સિજન લઈએ છે કે નહીં લેતા ઓક્સિજન? યસ ઓર નો? શું ફાયદો થાય એનાથી? ऑक्सीजन, अरे यार तुम्हारी आजू-बाजू है, मैं कह साइंस आपके आजू-बाजू है, राइट? लो છો કે નથી લેતા ઓક્સિજન? है ना? કે પછી કોઈ છે
વગર ઓક્સિજન વાળું નહીં? યસ. હવે આપણે શું કહીએ તો કે ભાઈ ખાઈ લે એનર્જી આવશે, હે ને? આપણે કહીએ છીએ કે નથી કહેતા ખાઈ લે તો એનર્જી આવશે, ખા તો કે થોડીક તાકાત આવશે, હે ને? ખાવાથી પોષણ મળે. ખાવાથી શું મળે? પોષણ મળે, હે ને? પાછું સમતોલ આહાર ને એવું બધું ભણતા હતા સ્કૂલમાં હતા ત્યારે, રાઈટ? ખાવાથી શું મળે? પોષણ મળે. એનર્જી શેનાથી મળે? હવે તમે ધારો કે પહાડ ચડવા ગયા છો, તમે એકદમથી આમ હોબી જાગી કોઈનામાં હશે ને, ટ્રાવેલિંગની હોબી ઘણામાં, તો કે ભાઈ પહાડ ચડવા ગયા, લદ્દાખ ગયા કે હું બાઇકિંગ કરીશ કે ઉપર જઈશ, રાઈટ? તમે ભરી ભરીને કે આપણે શું ખાઈએ તો કે ભાઈ આપણે પીનટ બટર ખાધું છે, આપણે પ્રોટીન બાર ખાધા છે, રાઈટ? એ બધું ખાઈને બી તમે બાઇક ચલાવો, પણ લદ્દાખના જેમ ઉપર જાઓ ઓક્સિજન લેવલ ડ્રોપ થાય, રાઈટ? તો કે યાર આટલું બધું ખાધું તો બી એનર્જી ફીલ નથી થતી. વાય? બિકોઝ રીઝન સાંભળજો. તમે કે હું જે ઓક્સિજન લઈએ છીએ ને એ ઓક્સિજન હેલ્પ કરે એનર્જીને બર્ન થવામાં. આપણે શું કહીએ? કેલરી બર્ન કરીને આવ્યો. હા, એક્સરસાઇઝ કરીએ તો આપણે શું કહીએ? કેલરી બર્ન કરીને આવ્યો, બાળીને આવ્યો, દહિત કરીને આવ્યો, દહન કરીને આવ્યો, રાઈટ? તો આ જે શ્વાસોશ્વાસ કરીએ છીએ ને, રિયલી એ રિસ્પોન્સિબલ છે તમને કે મને એનર્જી ફીલ કરાવવા માટે. તમે કે હું જે ખાઓ છો એનાથી તમને પોષણ મળવાનું છે, પણ એ જે ખાધું છે એને દહિત કરવામાં, એને બર્ન કરવામાં, એનામાંથી એનર્જી ઉત્પન્ન કરવામાં હેલ્પ કરશે તમારી રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વાસોશ્વાસવાળી પ્રક્રિયા. એટલે ઓક્સિજન જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ તમારો એનર્જી એટલે કે તમારી ઉર્જા જે છે એને પણ દહિત કરવામાં, એટલે કે તમારી અંદર રહેલી વસ્તુઓ જે ખાધી છે એનું દહન કરીને એ તમને ઉર્જા અપાવશે. તો ઓક્સિજન જે છે, ઓક્સિજન સેમ કામ રોકેટ અને જેટમાં કરશે, પણ જેટમાં શું છે? જેટમાં કે આજુબાજુથી જ ઓક્સિજન વાપરી લેશે, જેવી રીતે તમારું અને મારું બોડી વાપરે છે. આજુબાજુથી જ આપણે શું કરી લઈએ છીએ? ઓક્સિજન. પણ આને તો છેક બહાર જવાનું છે, એટલે આની અંદર આપણે શું કરીએ? અંદર જ આપણે ભરી દઈએ ઓક્સિડાઇઝર્સ. શું ભરી દઈએ? ઓક્સિડાઇઝર્સ. એનો ઉપયોગ કરીને રોકેટ્સ કામ કરશે, રાઈટ? હવે એવી જેટલી પણ વસ્તુઓ છે કે જેમને ક્યાં જવું પડે છે? સ્પેસમાં જવું પડે છે, એટલે કે વાતાવરણની બહાર જવું પડે છે. એવી જગ્યાએ જવું પડે છે કે જ્યાં ઓક્સિજન નથી. એ બધામાં આપણે શું વાપરીશું? રોકેટ એન્જિન વાપરીશું. યસ ઓર નો? રાઈટ? અને એવી જેટલી પણ જગ્યાઓ છે કે જે વાતાવરણની અંદર જ રહીને ફ્લાઇટ લે છે, એની અંદર આપણે શું વાપરીશું? હવે જો બહુ ધ્યાનથી, હું એક વસ્તુ વિદ્યાર્થીઓને હંમેશા કહેતો હોઉં છું. આઈ સ્ટ્રોંગલી બિલીવ, હું બહુ વિશ્વાસ રાખું છું આ વસ્તુમાં કે રાધર દેન ફેકલ્ટીએ સ્પૂન ફીડિંગ કરવા કરતા વિદ્યાર્થીઓને અનેબલ કરવા જોઈએ. અનેબલ ફોર વોટ? અનેબલ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. જેટલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ હું ડેવલપ કરી શકું ને એમાં હું વધારે ખુશ થઈશ, રાઈટ? હવે તમે રોકેટ એન્જિન ભણ્યા, ભણ્યા કે ના ભણ્યા? હવે તમે જેટ એન્જિન પણ ભણ્યા, ભણ્યા કે ના ભણ્યા? હવે આના પરથી એક વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે કે પીએસએલવી કે જીએસએલવી જેવી વસ્તુ હશે કે એસએસએલવી જેવી વસ્તુ હશે, રાઈટ? આ બધા કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે? રોકેટ કા તો જેટમાંથી? રોકેટ. બહુ સરસ. કેમ? કેમ કે એને ક્યાં જવાનું છે? એવી જગ્યાએ કે જ્યાં ઓક્સિજન નથી. નાઉ લિસન મોર કેરફુલી. હવે આપણા લોકોનો બીજો ફેવરેટ ટોપિક, જો ઇન્ટરકનેક્ટિવિટી શીખવાડું છું, આપણે ગોખણપટ્ટી નથી કરવાની. આપણે જેટલી સારી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરીશું એટલો બેનિફિટ થશે. આપણા લોકોનો બીજો ફેવરેટ ટોપિક એટલે કે મિસાઇલ્સ. મિસાઇલ્સ કા કામ ભી कैसा है? મિસાઇલ્સ બી એવી જ છે સર. કેવી છે મિસાઇલ્સ? તો કે સર એમાં પણ આવું જ હોય. નીચે આ બધી જગ્યાએ બળતણ બળે અને અહીંયા રોકેટ હોય તો આપણે શું મૂકતા હોઈએ છીએ? પેલોડ. પછી એ પેલોડની અંદર તમે સેટેલાઇટ મૂકો, ઓર્બિટર મૂકો, લેન્ડર મૂકો, રોવર મૂકો, જે મૂકવું એ મૂકો. અહીંયા મિસાઇલની અંદર શું કરીશ તો કે ભાઈ નીચેનું આ સિસ્ટમ એવું જ રહે. બહુ ધ્યાનથી સાંભળજો, બહુ જ ધ્યાનથી સાંભળજો. પણ અહીંયા હું નોર્મલી મૂકી દેતો હોઉં છું વોરહેડ્સ. શું મૂકી દેતો હોઉં છું? વોરહેડ્સ, રાઈટ? કે જેની અંદર વિભિન્ન પ્રકારના વોરહેડ આવે, અલગ અલગ ટાઈપના વોરહેડ્સ. બહુ ધ્યાનથી, રાઈટ? કેવા વોરહેડ આવે તો કે ભાઈ અમુક વાર તમે નોર્મલ જે કન્વેન્શનલ પારંપરિક વોરહેડ ચાલી રહ્યા છે એ મૂકી દેશો કે જે વિસ્ફોટ કરશે બહુ મોટો. અમુક વાર તમે ન્યુક્લિયર વેપન મૂકી દેશો, રાઈટ? તો આવા તમે શું મૂકતા હો છો? વોરહેડ. હું શું કહેવા માંગુ છું એને બહુ ધ્યાનથી સમજજો, રાઈટ? અને આવી મિસાઇલમાં બે ટાઈપ બહુ ફેમસ છે. કેટલા ટાઈપ્સ બહુ ફેમસ છે? બે ટાઈપ્સ બહુ ફેમસ છે, રાઈટ? અને તમે સાંભળ્યા પણ હશે આ બે ટાઈપ. એકને આપણે કહેતા હોઈએ છીએ બેલેસ્ટિક મિસાઇલ્સ. બોલते कि नहीं बोलते बेटा?
એકને આપણે કહેતા હોઈએ છે ક્રૂઝ મિસાઇલ્સ. આવા નામ તો સાંભળ્યા જ હશે, હે ને? રાઈટ? નથી સાંભળ્યા તો આજે સાંભળી લો. એક કઈ હોય? બેલેસ્ટિક ટાઈપ ઓફ મિસાઇલ. એક હોય ક્રૂઝ મિસાઇલ્સ. હવે જો હું કશું જ નહીં બોલું, હું ખાલી આ બંને કામ કઈ રીતે કરે છે એ કહીશ, તમે જાતે મને કહી દેશો કે કયામાં કઈ ટેકનોલોજી વપરાશે. લિસન વેરી કેરફુલી, વેરી વેરી કેરફુલી. નવા પેજ પર જ જઈએ. બેલેસ્ટિક મિસાઇલ્સની વાત કરીએ. હવે જે ડિઝાઇન બનાવું છું ને એની સામે ધ્યાનથી જુઓ. હોશિયાર વિદ્યાર્થીઓ છો એટલે સમજો વસ્તુઓને. એન્ડોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, રાઈટ? એન્ડોસ્ફિયર મતલબ આ વાતાવરણનો ભાગ છે. એકદમ ધ્યાનથી. આ બાહ્ય વાતાવરણ છે, વાતાવરણની બહાર. એક વસ્તુ, એઝ એન ઓફિસર તમે ડિસિઝન મેકર્સ થવાના છો, તમારે ડિસિઝન્સ લેવાના છે. એટલે જ્યારે ડિસિઝન્સ લેવાના હોય ને તો તમને એક વસ્તુની બહુ ક્લિયરિટી હોવી જોઈએ કે તમને ન માત્ર માહિતી ખબર હોવી જોઈએ, માહિતીનું ઇન્ટરલિંકિંગ ખબર હોવું જોઈએ. અને મારો એ જ મોટો છે અહીંયા. આ બેલેસ્ટિક મિસાઇલ છે. બેલેસ્ટિક મિસાઇલ્સની અંદર એક ગુણધર્મ હોય છે, જેમ કે અગ્નિ મિસાઇલની વાત કરીએ ને, અગ્નિ એક બેલેસ્ટિક મિસાઇલ છે, રાઈટ? હવે અગ્નિના આપણે પરીક્ષણ કર્યા છે. શું કરેલો છે આપણે અગ્નિના? હમણાં પરીક્ષણ, અગ્નિ 5 નું આપણે પરીક્ષણ કર્યું હતું, રાઈટ? હવે પરીક્ષણ કર્યું ને તો એક વાત કહું, અહીંયા એક શબ્દ વપરાય છે અગ્નિ માટે, રી એન્ટ્રી વ્હીકલ. શું શબ્દ વપરાય છે? રી એન્ટ્રી વ્હીકલ. કેમ રી એન્ટ્રી વ્હીકલ શબ્દ વપરાય? એન્ડોસ્ફિયર એટલે કે વાતાવરણમાંથી વાતાવરણની બહાર જાય અને વાતાવરણની બહારથી પાછું વાતાવરણની અંદર આવે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ હુમલો કરીને આપ્યા, રાઈટ? એટલા માટે એક જગ્યાએથી બહાર જાય છે ને પાછી ફરીથી રી એન્ટર થાય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? રી એન્ટ્રી વ્હીકલ. હજી ધ્યાનથી સાંભળજો. લિસન મોર કેરફુલી, વેરી વેરી કેરફુલી. વસ્તુ કેવી છે? હવે આ જે એ થી બી વચ્ચેનું અંતર છે ને એને નોર્મલી મિસાઇલ્સની ભાષામાં આપણે કહી દેતા હોઈએ છીએ રેન્જ. ખાલી સાંભળો મારી વાતો. એક પોઈન્ટ અહીંયા એવું આવશે કે જ્યારે હાઈટ જે છે, હાઈટ મેક્સિમમ હશે, એને આપણે કહી દેતા હોઈએ છીએ મિસાઇલનું અલ્ટિટ્યુડ, રાઈટ? અહીંયાથી મિસાઇલને ઉપડવાનું છે, આમ જવાનું છે મિસાઇલને, યસ ઓર નો? તો જ્યારે અહીંયાથી જવાનું હશે ત્યારે એને મેક્સિમમ શું જોઈશે? મેક્સિમમ જોઈશે થ્રસ્ટ, ધક્કો, હે ને? તો આ જે પોઈન્ટ પરથી તમે મિસાઇલ લોન્ચ કરો ને ત્યાં થ્રસ્ટ કેવું હોય? મેક્સિમમ. ધક્કો કેવો હશે? મેક્સિમમ, રાઈટ? મહત્તમ હોય, આ મહત્તમ. હું ખાલી એના વિશે કહું છું. અહીંયાથી આ મિસાઇલ આમ આઈને પડે છે, રાઈટ? તો જ્યારે ઉપરથી નીચે એટલે કે વાતાવરણની બહારથી પાછી વાતાવરણમાં આવે છે અને આમ કરીને એના ઉપર પડે છે, એક જગ્યાએ ઉપરથી નીચે આમ પડે છે ધડામ કરીને. તો જ્યારે આમ ઉપરથી નીચે આવતી હશે તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે, હે ને? યસ ઓર નો? રાઈટ? તો ત્યારે આ પોઈન્ટ પર આવે ને, જેને આપણે ટર્મિનલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ આ પોઈન્ટને, ત્યારે શું હોય? એની સ્પીડ મહત્તમ, ઝડપ, સ્પીડ. સ્પીડ કેવી હોય? મેક્સિમમ. હવે હું કશું જ નહીં બોલું. આ વાતાવરણમાં છે, વાતાવરણની બહાર જાય છે, પાછી એન્ટર કરે છે. અગ્નિ એક બેલેસ્ટિક મિસાઇલ છે, રાઈટ? વાતાવરણમાંથી વાતાવરણની બહાર જઈને વાતાવરણમાંથી પાછી આવે છે, વાતાવરણની બહાર જાય છે. આની અંદર તમે જેટ વાપરશો કે રોકેટ વાપરશો? યસ. શું વાપરશો તમે? રોકેટ વાપરવું પડશે ને? રોકેટ ટેકનોલોજી વાપરવી પડશે, કેમ કે આ ઓક્સિજન વગરની જગ્યાએ જઈને પાછી એન્ટર કરે છે. યસ ઓર નો? ઇન્ટરકનેક્ટિવિટી ધ્યાનમાં રાખજો. સેમ વેમાં આ બધી ફેમસ મિસાઇલ્સની અંદર હજી એક મિસાઇલ છે જેને આપણે કહીએ છીએ ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ. એ થી બી. એન્ડોસ્ફિયર, એક્ઝોસ્ફિયર. બહુ ધ્યાનથી સાંભળજો બેટા. લિસન વેરી કેરફુલી.
ક્રુઝ મિસાઇલ હોય ને, ક્રુઝ મિસાઇલ એ ટ્રી ટોપ મોશન કરે. મારા શબ્દો નથી હો, હું લેક્ચર્સની અંદર જે રિસર્ચમાં વપરાયેલા શબ્દો હોય એવા જ વાપરું છું. ટ્રી ટોપ મોશન કરે. ટ્રી ટોપ મોશન કરે એનો મતલબ શું છે? તો કે ભાઈ આ સપાટીને છે ને સમાંતર ચાલે. કેવી ચાલશે? સપાટીને સમાંતર. ધારો કે આ પૃથ્વીની સપાટી છે, તો આ પૃથ્વીની સપાટીને અહીંયાથી આમ ઉડશે અને કેવી ચાલશે? સમાંતર ચાલશે. ક્રૂઝ મિસાઇલની અંદર એક કેપેસિટી હોય, ક્રૂઝિંગ કેપેસિટી. ક્રૂઝ શબ્દ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે ને, જેમ કે મોટા પેલા જહાજો એની માટે ક્રૂઝ. ક્રૂઝ એટલે તમે વિચાર કરો, તમે ધારો કે સ્વિમિંગ કરી રહ્યા છો, પાણીની અંદર શું કરી રહ્યા છો? એક માધ્યમની અંદર સ્વિમિંગ. હવે પાણીની અંદર જ્યારે સ્વિમિંગ કરતા હો તો તમારે ટર્ન મારવું હોય તો મારી શકો કે ના મારી શકો? હે ને, મારી શકીએ ને, આમ વળી શકીએ આપણે, ટર્ન મારી શકીએ, રાઈટ? પણ ટર્ન કેવો વાગશે? પાણીની અંદર તરતી વખતે આમ ધીમે ધીમે વાગશે ને. એવું નહીં થાય કે આમ ચાલતા ચાલતા જે એકદમથી આમ ટર્ન મારી દઈએ, વો પોસિબલ નહીં હે સ્વિમિંગ કરતે ટાઈમ. તો ક્રુઝિંગ કેપેસિટી ધરાવે છે આ ક્રૂઝ મિસાઇલ, જે શું કરી શકે? જે પોતાના ટાર્ગેટને અકોર્ડિંગ થોડીક પોતાની દિશાઓ બદલી શકે. શું કરી શકે? પોતાની દિશાઓ બદલી શકે. અને પાછી આ કેવી ચાલે છે? સપાટીને સમાંતર ચાલે છે. એક ફેમસ આપણી ક્રૂઝ મિસાઇલ છે જેનું નામ છે બ્રહ્મોસ. ભણીશું, આ બધું ભણીશું, રાઈટ? બ્રહ્મોસ મિસાઇલ એક ફેમસ છે આપણી. કેવી? તો કે ભાઈ સપાટીને સમાંતર ચાલે છે. આ ગઈ એક્ઝોસ્ફિયરમાં ક્યાંય? ના. આ ક્યાં રહી? એન્ડોસ્ફિયર ને એન્ડોસ્ફિયરમાં, એટલે કે વાતાવરણની અંદર જ રહી, વાતાવરણની બહાર ગઈ નહીં. આમાં હું રોકેટ વાપરીશ કે જેટ વાપરીશ? ક્યાં વાત! શું વાપરીશું? જેટ. યસ ઓર નો? આઈડિયા આવે છે? હા, તમે પોતે ઇમેજિન કરી શકો છો કે કઈ જગ્યાએ કઈ ટેકનોલોજી વાપરશે. હવે જો રિયલ મજા હવે છે. असली मजा मैं अभी आपको दिखाता हूं. यूपीएससी पूछो तो आ क्वेश्चन શું પૂછે છે યુપીએસસી? રાઈટ? ક્વેશ્ચન કંઈક આવું પૂછે છે કે બે સ્ટેટમેન્ટ આપ્યા છે આણે. જો આન્સર આવે તો બી કોઈ નહીં બોલે, કેમ કે આન્સર તમારે જ આપવાનો છે. પણ મારા લેક્ચરમાં આન્સર આપવાની એક મેથડ હોય છે. મારા લેક્ચરમાં આન્સર આપવાની શું હોય છે? મેથડ. ઇન કેસ તમારો આન્સર આવી જાય તો તમારે તમારા ડેસ્ક પર આમ માથું નાખીને ઊંઘી જવાનું છે. આન્સર આવી ગયો તો હાથ ઊંચો નહીં કરવાનો, ઊંઘી જવાનું. શું કરવાનું? આમ ડેસ્ક પર માથું નાખીને ઊંઘી જવાનું, રાઈટ? પછી એક ટાઈમ એવો આવશે જ્યારે હું બધાને કહીશ કે બધા ડેસ્ક પર માથું નાખી દો, એટલે બધા લોકો ડેસ્ક પર આમ માથું નાખી દેશે. પછી હું બોલીશ એ, એટલે જેટલા લોકોનો આન્સર એ હોય એટલા જ લોકો ખાલી મારી સામે આમ જોશે એકવાર અને પાછું માથું નીચું કરી દેશે. પછી હું બોલીશ બી, પછી હું બોલીશ સી અને પછી હું બોલીશ ડી, રાઈટ? કેમ કે અહીંયા પોલિંગ કરવું અઘરું થઈ જશે. તો ધીસ ઇઝ ધી બેસ્ટ વે આઈ હેવ ફાઉન્ડ કે જેનામાં ચીટિંગના બી ચાન્સીસ ઘટી જાય. ક્વેશ્ચન કંઈક આવો છે. બેલિસ્ટિક મિસાઇલ્સ આર જેટ પ્રોપલેટ એટ સબસોનિક સ્પીડ થ્રુ આઉટ ધેર ફ્લાઇટ્સ, while cruise missiles are rocket powered only in the initial phase of flight. Second statement છે Agni 5 is a medium range supersonic cruise missile અને એની જ અંદર છે while BrahMos is a solid fueled intercontinental ballistic missile, રાઈટ? અને પછી એણે પૂછ્યું છે કે સ્ટેટમેન્ટ એક સાચું છે, સ્ટેટમેન્ટ બે સાચું છે, બંને સાચા છે કે પછી બંનેમાંથી બંને ખોટા છે. જસ્ટ ઇમેજિન કરો, વિચાર કરો. આપણે જે ભણ્યા એમાંથી જ છે. અરે હેડ ડાઉન કરના. યસ, આ ફાયદો છે. આ શેનો ફાયદો છે? કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોવાનો. અને આ ક્વેશ્ચન લઈને આવવા પાછળનું એ કારણ નથી. આ ક્વેશ્ચન લઈને આવવા પાછળનું કારણ જ એ છે કે હું તમને બતાવવા માંગુ છું કે કરંટ અફેર, અગ્નિ 5ના નાના પરીક્ષણ કરંટ અફેરમાં હતા તો એ લોકોએ ડાયરેક્ટ નથી પૂછ્યું, એ લોકોએ કંઈક વિચારીને એની ટેકનોલોજી પૂછી છે. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી માત્ર કરંટ અફેરનો વિષય નથી, રાઈટ? તમે જુઓ ને તો સબ્જેક્ટ્સની ઇન્ટરકનેક્ટિવિટી બહુ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. યસ, તો આવી ગયો વિચાર મગજની અંદર શું હશે? તો હેડ ડાઉન કરી દઈએ આપણે. કર દો હેડ ડાઉન. અરે કર દો યાર બેટા, કર દે કર દે. કે પછી કોઈ છે ને કે રાણાની જેમ માથું ના ઝૂકે કે કોઈની આગળ. યસ, ચલો, વેરી ગુડ, નાઇસ. એ, બી, સી કર દો નીચે. વેરી ગુડ, સી कर दो. डी, क्या बात है, क्या बात है. दिस इज कॉल्ड अंडरस्टैंडिंग, राइट? इसको बोलते हैं अंडरस्टैंडिंग. બહુ સરસ. આપણે હજી
બહુ ડિસ્કસ કર્યું જ નથી. આપણે શું ડિસ્કસ કર્યું તો કે ભાઈ બેલેસ્ટિક મિસાઇલ્સ આર જેટ પ્રોપલેન્ટ. નથી ભાઈ, બેલેસ્ટિક મિસાઇલ તમે યાદ કરો, એન્ડોસ્ફિયર એ રોકેટ પ્રોપલેન્ટ છે ને, એની અંદર રોકેટ એન્જિન વપરાશે. યસ ઓર નો? તો આ સ્ટેટમેન્ટ તો ત્યાં જ ખોટું થઈ જાય છે. યસ, અગ્નિ 5 ઇઝ અ મીડિયમ રેન્જ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. મેં હમણાં જ કીધું કે અગ્નિ જે છે આપણી બેલેસ્ટિક મિસાઇલ છે, ક્રૂઝ જે છે એટલે બ્રહ્મોસ જે છે આપણી ક્રૂઝ મિસાઇલ છે. આને ઊંધું કરી દીધું છે. તો સ્ટેટમેન્ટ નંબર 2 બી કેવું છે? રોંગ છે. તો બંને સ્ટેટમેન્ટ કેવા છે? રોંગ છે. યસ ઓર નો? ધીસ ઇઝ ધી બેનિફિટ. આ ફાયદો થાય તમારી અન્ડરસ્ટેન્ડિંગ સારી રાખવાની, અને ન માત્ર અન્ડરસ્ટેન્ડિંગ સારી રાખવાની, ટોપિક્સને કનેક્ટ કરવાની. હવે જો હજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું તમને, હજી હું તમને ફાયદો બતાવું કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ સારી હોય સબ્જેક્ટને લઈને તો કેટલા બેનિફિટ થાય. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, આ શું છે? તમારી બેલેસ્ટિક મિસાઇલ છે. આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર જો હવે એક ટોપિક ભણતા હોઈએ છીએ સ્પેસ ટેકનોલોજીમાં, પહેલા જ હું તમને કરાવતો હોઉં છું. કેરમેન રેખા સાંભળ્યું હશે આવું? નથી સાંભળ્યું? કઈ વાંધો, આજે સાંભળી લો. ટોપિક્સની ઇન્ટરકનેક્ટિવિટી. કેટલા ટોપિક્સ કેમ કે ખાલી કેરમેન રેખા આવડવાથી ઓફિસર નથી બનાતું. ઓફિસર બનવા માટે તમને આઈડિયા હોવો જોઈએ કે કેરમેન રેખા અને બેલેસ્ટિક મિસાઇલનું કનેક્શન શું છે. રાઈટ? હું MTCR તમને ભણાવી દઉં, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ, બટ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમની કનેક્ટિવિટી શું છે? યસ, તો એનો આપણને આઈડિયા હોવો જોઈએ. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, લેટ્સ ટોક અબાઉટ કેરમેન રેખા. શું છે કેરમેન રેખા? તો એક કાલ્પનિક રેખા છે. શું છે? એક કાલ્પનિક રેખા. આ રહી પૃથ્વી. આ શું છે? પૃથ્વી. જે તે દેશ, પૃથ્વી પર બહુ બધા દેશ છે. હવે જે તે દેશની જે દરિયાઈ સપાટી છે, એટલે કે એનું જે ભૂમિગત વાળું લેવલ છે, એનાથી તમે જાઓ છો કેટલા 100 કિલોમીટર્સની રેન્જ પર, તો એના ઉપર તમને મળશે એક કાલ્પનિક રેખા. શું મળશે? એના ઉપર એક કાલ્પનિક રેખા મળશે. કાલ્પનિક છે એટલે છે નહીં, પણ આપણે માની લીધું છે. તો કે ભાઈ ઇન્ડિયા છે, તો કે ઇન્ડિયાની સપાટીથી આમ 100 કિલોમીટર ઉપર સુધી જવું ને એટલે એક કાલ્પનિક રેખા છે. આ જે રેખા છે એનું નામ છે કેરમેન રેખા. આ કેરમેન રેખાની બહાર આઉટર સાઈડ જે છે એ છે સ્પેસ. શું છે? સ્પેસ, અવકાશ. તો કે ભાઈ અવકાશ ક્યાં છે? તો કે ભાઈ અવકાશ કેરમેન રેખાની પેલી પાર. કેરમેન રેખા ક્યાં છે? તો કે ભાઈ અહીંયા. તો સર કેરમેન રેખાની નીચે શું છે? કેરમેન રેખાની બહાર ખબર છે સ્પેસ છે, તો કેરમેન રેખાની નીચે શું છે? હવે ધારો કે ભારત દેશ છે અહીંયા, આ ભારત દેશ છે, રાઈટ? તો ભારત દેશની ઉપર 100 કિલોમીટર સુધીનો જે એરિયા છે ને, 100 કિલોમીટર સુધીનો એરિયા, 100 કિલોમીટર સુધીનો એરિયા, રાઈટ? કેરમેન રેખાની નીચેનો એરિયા એ ભારતનું વાયુ ક્ષેત્ર છે. એ શું છે? ભારતનું વાયુ ક્ષેત્ર. કોનું વાયુ ક્ષેત્ર? ભારતનું. કાલે ઉઠીને આમ તો થશે નહીં, પણ જો ઈચ્છા થઈ ગઈ, પાકિસ્તાનની એવી ઈચ્છા થઈ ગઈ ચાઇના પર મિસાઇલ છોડવી છે. કોના પર છોડવી છે? ચાઇના પર. આપણા પર નહીં, ચાઇના પર. હે ને? બહુ ધ્યાનથી. હવે એમણે મિસાઇલ ફેંકી, પણ એ જો મિસાઇલ આમ 100 કિલોમીટરની અંદરથી જતી હોય ને, અહીંયાથી જતી હોય ને, તો ઇન્ડિયાને પૂરેપૂરો અધિકાર છે કે અહીંયાથી તોડી નાખે. હું તોડી નાખીશ આ મિસાઇલ. શું કરીશ? મિસાઇલ તોડી નાખીશ. પેલો પૂછે કેમ? તો કહી દેવાનું મારા એરિયામાંથી જતી હતી. કેમ કે વાયુ ક્ષેત્ર કોનું છે? ભારતનું છે. યસ ઓર નો? કોનું વાયુ ક્ષેત્ર છે? ભારતનું છે. કેરમેન રેખા. યસ ઓર? અરે સર, પેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ મેં સાંભળી છે જીવનમાં, હે ને? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ સુણીએ કે નહીં સુની? કે અહીંયા એક ખંડ, જેમ કે હું ભારતમાં છું તો ભારતમાં બેઠા બેઠા કે યુરોપમાં મિસાઇલ છોડી દઉં. કે ક્યાં છોડી દઉં? યુરોપમાં. તો સર એ તો કેટલાય દેશોની ઉપરથી પસાર થશે. તો કે સર વચ્ચેથી કોઈ દેશ તોડી નહીં શકે? ના, નહીં તોડી શકે. કેમ? કેમ કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ હંમેશા એ રીતે છોડવામાં આવે કે જેનાથી એ જે તે દેશના વાયુ ક્ષેત્રમાંથી બહાર જાય, કેરમેન રેખાની બહાર જાય. કેમ? કેમ કે અહીંયા તો કોઈની માલિકી છે નહીં. યસ ઓર નો? એટલે કે તમારી કે મારી કદાચ કોઈ દિવસ ઈચ્છા થઈ જાય કે અહીંયાથી એક નાખી દેવી છે મિસાઇલ ક્યાંક, રાઈટ? ક્યાંય બી, રાઈટ? ફોર એન એક્ઝામ્પલ. સો ધેટ કેસમાં શું થશે? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ્સ જે છે એ કેરમેન રેખાની પેલી પાર જાય.
અને અહીંયાથી એક્ઝામમાં આ લોકો આવું જ કંઈક કરે, સ્ટેટમેન્ટ બનાવી દે, પ્રશ્ન બનાવે અને સ્ટેટમેન્ટની અંદર આવું કંઈ નાખે. બટ આપણે તકલીફ શું થાય તો કે ભાઈ કેરમેન રેખા વાંચી છે, કેરમેન રેખા શું છે ખબર છે, એનું મિસાઇલ સાથે કનેક્ટિવિટી શું છે વો ખબર નથી. કે યસ ઓર નો થાય કે ના થાય આપણી જોડે? આ ટોપિકની ઇન્ટર કનેક્ટિવિટી છે, આ આપણા સબ્જેક્ટની ઇન્ટર કનેક્ટિવિટી છે અને ધેટ્સ આવર જોબ. એ અમારો જોબ છે કે તમને એક કનેક્ટિવિટી આપીએ કે આ રીતે ટોપિક્સ કનેક્ટ થશે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, હજી હું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, રાઈટ? બેલેસ્ટિક મિસાઇલ્સ હોય ને, બેલેસ્ટિક મિસાઇલ્સ આપણે આગળ જ વાત કરી. બેલેસ્ટિક મિસાઇલ્સ વિશે એક શબ્દ વપરાય છે. શું શબ્દ વપરાય ખબર છે? કે આ ગ્રેવિટી ડ્રીવન મિસાઇલ છે. કેવી મિસાઇલ છે? ગ્રેવિટી ડ્રીવન મિસાઇલ છે. ગુરુત્વાકર્ષણ બળ આ મિસાઇલને ધક્કો આપે કે એવો શબ્દ વપરાય. કેમ એવો શબ્દ વપરાય? કેમ કે નોર્મલી આ બધા મિસાઇલ્સમાં શું થાય, બહુ ધ્યાનથી સાંભળજો. નોર્મલી આ બધા મિસાઇલ્સમાં શું થાય, અહીંયાથી તમે થ્રસ્ટ આપી દીધો, એક હદ સુધી તમે થ્રસ્ટ આપ્યું, એક હદ સુધી થ્રસ્ટ આપ્યું, પછી તો ઈંધણ બળશે નહીં, પછી આ ઓટોમેટિકલી ગુરુત્વાકર્ષણ બળના કારણે આમ જઈને આમ પડી જશે, રાઈટ? જેમ કે ક્રિકેટ કદાચ રમ્યા હશો, નહીં રમ્યા હોય તો જોયું પણ હશે. હું બોલ લઉં અને બોલને જસ્ટ હું થ્રો કરું છું, રાઈટ? હું થ્રો કરું તો જ્યારે હું બોલને થ્રો કરું છું ને ત્યારે પહેલી જ વાર બળ લગાવીશ, પછી એ જે પોતાનો આખો પેરાબોલિક પાથ લેશે, આમ કરીને બોલ જશે, એમાં ક્યાંય મેં વચ્ચે બળ લગાવ્યું નથી. જ્યારે અહીંયા શું થાય છે, અહીંયા તમારે એને આમ સપાટીને સમાંતર રાખવાની છે કન્ટિન્યુઅસલી, તો અહીંયા તો શરૂઆતથી લઈને એન્ડ સુધી મારે શું આપવું પડશે? બળ આપવું પડશે, થ્રસ્ટ આપતા રહેવું પડશે, રાઈટ? જ્યારે અહીંયા એવું નહીં થાય, અહીંયા અડધે સુધી બળ આપીશ પછી આગળનું કામ એ થઈ જશે, રાઈટ? યસ ઓર નો? અને તમારે જાણવું હોય તો જાણો, ડીવાયએસઓનું પેપર છે, વર્ષ કદાચ 2018 કે 19માંથી કોઈ એક વર્ષનું ડીવાયએસઓનું પેપર, પ્રિલિમ્સની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ મિસાઇલની અંદર એકવાર બળ આપ્યા પછી જ્યાર સુધી ટાર્ગેટ પર નથી પહોંચતી ત્યાર સુધી કન્ટિન્યુઅસ, એટલે કે મેં શબ્દોમાં ફેરફાર કર્યો છે, એમણે પ્રોપર ગુજરાતીમાં પૂછ્યું હતું કે ભાઈ કન્ટિન્યુઅસ તમારે બળ આપતા રહેવું પડે છે. અને નીચે એની અંદર 4 ઓપ્શન હતા, એટલે કે શરૂઆતથી લઈને એન્ડ સુધી તમારે બળ આપતા રહેવું પડે છે. તો એ કઈ થઈ જાય? તમારી ક્રૂઝ મિસાઇલ, હે ને? ગેમ શેનો છે? ગેમ અન્ડરસ્ટેન્ડિંગનો છે કે તમે સબ્જેક્ટને લઈને કેટલી ક્લિયરિટી રાખો છો કે કેટલી અન્ડરસ્ટેન્ડિંગ રાખો છો. હજી હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, હજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું. લિસન મોર કેરફુલી. બેલેસ્ટિક મિસાઇલ્સમાં છે ને એક તકલીફ છે. શું તકલીફ છે ખબર છે? મેં શું કીધું? હું માત્ર શરૂઆતમાં એકવાર બળ લગાડું છું, પછી હું એના ઉપર બળ લગાડતો નથી, હે ને? રાઈટ? એના કારણે શું થાય ખબર છે? એના કારણે આ મિસાઇલ અહીંયાથી નીકળી પછી આ કન્ટિન્યુઅસલી આમ જશે અને પડી જશે, હે ને? યસ ઓર નો? આ પાથની અંદર પણ ફેરફાર કરી રહી નથી. જો હું એવા કેસની અંદર એક કામ કરું છું, શું કામ કરું છું? હું ગ્રાઉન્ડ રડાર લગાવું છું, ગ્રાઉન્ડ બેઝડ રડાર લગાવી દઉં છું. રડાર આપણે ભણીએ છીએ એક વસ્તુ, ખ્યાલ ન હોય તો અત્યારે સિમ્પલ ભાષામાં કહી દઉં તો કે ભાઈ રડાર એક વસ્તુ છે જે તમને અવકાશમાંથી આવતી વસ્તુઓને, એટલે કે કોઈ વસ્તુ જે આવી રહી છે એને ડિટેક્ટ કરીને આપે છે યુઝિંગ રેડિયો વેવ્સ, સાદી ભાષામાં કહીએ તો, રાઈટ? ગ્રાઉન્ડ રડાર લગાવું. ગ્રાઉન્ડ રડાર લગાવું એટલે શું છે? આ વિચાર કરો, આ પૃથ્વી છે. હવે પૃથ્વી પર આવી જઈએ. આ રહી પૃથ્વી, અહીંયાથી મિસાઇલ નીકળી આમ જઈને આમ પડે છે. ખરેખર તો આવું જ થઈ રહ્યું છે મિસાઇલ્સમાં, બેલેસ્ટિક મિસાઇલમાં. અહીંયા મેં લગાવી દીધું છે ગ્રાઉન્ડ રડાર. આમ સંકેતો મોકલી રહ્યું છે, રાઈટ? આ સંકેતો અથડાઈને પાછા આવી જશે. એના કારણે આ ડિટેક્ટ કરી લેશે શું? તો કે ભાઈ બેલેસ્ટિક મિસાઇલ્સ. બેલેસ્ટિક મિસાઇલ કોઈ બી આવી રહ્યું તો એના શું કરી લેશે? ડિટેક્ટ. એના કારણે તમને જોવા મળશે કે બેલેસ્ટિક મિસાઇલ્સ જે છે એ ઇઝીલી ડિટેક્ટ થઈ શકે છે. શેનાથી? ગ્રાઉન્ડ રડારથી. ગ્રાઉન્ડ રડારથી શું થશે? ઇઝીલી ડિટેક્ટ થશે. તો બેલેસ્ટિક મિસાઇલનો જો તમારે કોઈ પડકાર લખવો ને તો પડકારની અંદર તમે લખી શકો કે ભાઈ રડારમાં શું થઈ શકે? ડિટેક્ટ થઈ શકે. અને પાછા હજી એક બે પડકાર હોય છે, કેમ કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે, આ તો આમ ઉપર જાય છે, અવકાશમાંથી પાછી નીચે આવે છે, એટલે એક્યુરસી થોડીક પ્લસ માઇનસ રહે બેલેસ્ટિક મિસાઇલની, રાઈટ? એક તો એ પણ પડકાર થાય. તો એક પડકારમાં તમે શું લખી શકો? તો કે ભાઈ ગ્રાઉન્ડ રડારથી શું થઈ જશે? ડિટેક્ટ થઈ જશે, રાઈટ? હવે હજી એક વસ્તુ છે, હવે ધ્યાનથી વિચારજો. સર ક્રૂઝ મિસાઇલ યાદ કરો. કઈ મિસાઇલ યાદ કરીશું?
ક્રુઝ મિસાઇલ. આ રહ્યું તમારું ગ્રાઉન્ડ રડાર, સંકેતો મોકલી રહ્યું છે. ક્રુઝ મિસાઇલ કઈ રીતે ચાલતી હતી? ટ્રી ટોપ મોશન કરતી હતી, સરફેસ. આ અહીંયાથી આમ ગઈ છે, આમ ઉડીને જાય છે. ક્રુઝ મિસાઇલ્સ છે ને, ક્રુઝ મિસાઇલ્સ આર ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ રાઈટ. કે આ જે તમારું ગ્રાઉન્ડ રડાર છે ને એની મદદથી એ ડિફિકલ્ટ છે ને ડિટેક્ટ કરવું. આની માટે સ્પેશિયલી તમારે શું જોઈએ ખબર છે? આની માટે આપણે વાપરતા હોઈએ છીએ એરબોર્ન રડાર્સ, હે ને. એરબોર્ન રડાર્સનો ઉપયોગ કરતા હોઈએ કે કોઈ અનમેન્ડ એરિયલ વ્હીકલ છે, એમ બી આજકાલ આપણા પ્રોગ્રામ ચાલે છે, ઘાતક બાતક આપણે ભણીશું. એની મદદથી આમ સંકેતો નાખવામાં આવે અને પછી આમ જતી હોય મિસાઇલ, ક્રુઝ મિસાઇલ, કેમ કે ટ્રી ટોપ મોશન કરે છે, સપાટીને સમાંતર જાય છે, એના મદદથી શું કરવામાં આવશે? ડિટેક્ટ કરવામાં આવશે. રાઈટ. તો અહીંયાથી પાછા સ્ટેટમેન્ટ બને કે કઈ મિસાઇલને ડિટેક્ટ કરવી ઇઝી થઈ જાય, કોને ડિટેક્ટ કરવી અઘરી છે. યસ ઓર નો? રાઈટ. એને પછી આપણે સ્ટેલ્થિયર કહીએ. પછી આપણે એક શબ્દ વાપરીએ કે બ્રહ્મોસ મિસાઇલ જે છે દે આર સ્ટેલ્થિયર. સ્ટેલ્થનો મતલબ જ થાય છૂપું. અને બ્રહ્મોસ મિસાઇલ વિશે આપણે વાપરતા હોઈએ છીએ શબ્દો કે ભાઈ આ બહુ સ્ટેલ્થ ટેકનોલોજી ધરાવે છે, કે ભાઈ છુપી ટેકનોલોજી છે. એનો મતલબ કે રડારમાં જલ્દી પકડાતી નથી. આપણે ઘણી બધી સ્ટેલ્થ ટેકનોલોજી ભણીશું, નેનો ટેકનોલોજી ભણીએ છીએ ત્યારે પણ ભણતા હોઈએ છીએ. રાઈટ. તો આ શું બતાવે છે? આ ક્લિયરલી તમને બતાવે છે કે કોન્સેપ્ટ ક્લિયરિટી હોવી બહુ જરૂરી છે. રાઈટ. અને એની ઇન્ટરકનેક્ટિવિટી હોવી પણ એટલી જ જરૂરી છે. રાઈટ. જેમ કે આપણે રોકેટ ટેકનોલોજી ભણ્યા તો કે ભાઈ રોકેટ ટેકનોલોજીની મદદથી તમે અવકાશ વિજ્ઞાનને સમજી શકો છો, પણ જેટલી ક્લિયરિટી રોકેટ ટેકનોલોજીમાં હશે એટલી જ ક્લિયરિટી શેમાં આવશે? ડિફેન્સ ટેકનોલોજીમાં આવશે. યસ ઓર નો? એટલું જ નહીં, હજી ધ્યાનથી સાંભળીએ તો લિસન મોર કેરફુલી. હવે જે કહેવા જઈ રહ્યો છું હજી ધ્યાનથી સાંભળજો. તમે કદાચ શું આપણે એક શબ્દ સાંભળ્યો હશે, MTCR, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ. રાઈટ. જેમ કે કેરમેન રેખા એક શબ્દ, એટલે કેરમેન રેખાનો જે કોન્સેપ્ટ છે એને આપણે શેના સાથે કનેક્ટ કર્યો? મિસાઇલ સાથે કનેક્ટ કર્યો. સેમ વેમાં આપણે હજી એક વસ્તુ જે કરંટમાં પણ ચાલતી હોય છે ને, આપણે સાંભળી હશે, જેને આપણે કહેતા હોઈએ છીએ MTCR. રાઈટ. જેને આપણે કહેતા હોઈએ છીએ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ. બહુ ધ્યાનથી સાંભળજો, લિસન વેરી કેરફુલી. આપણે એક વસ્તુ ભણતા હોઈએ છીએ આવી કંઈક MTCR નામની. MTCR શું છે તો હું તમને કહી દઉં. આ ઇન્ટરનેશનલી એક રિજીમ છે, એક ગ્રુપ છે જે ડિફેન્સ ટેકનોલોજીની જે વસ્તુઓ છે એના એક્સપોર્ટને કંટ્રોલ કરે છે. ડિફેન્સની જેટલી વસ્તુઓ છે એના એક્સપોર્ટને શું કરે છે? કંટ્રોલ કરે છે. જે દેશ MTCR નો સભ્ય નથી, શેનો સભ્ય નથી? MTCR નો સભ્ય નથી, એ દેશ બીજા દેશ જોડેથી શું નથી ખરીદી શકતો? તો કે ભાઈ અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ. સાદી ભાષામાં કહીએ તો આને જ આપણે કહેતા હોઈએ છીએ ડ્રોન્સ, હે ને. તો કે ભાઈ MTCR નો સભ્ય નથી, મેમ્બર નથી, તો કે ભાઈ એ અનમેન્ડ એરિયલ વ્હીકલ ખરીદી શકતો નથી. બીજી વસ્તુ, એ બીજા દેશ જોડેથી નહીં લઈ શકે. શું નહીં લઈ શકે? તો કે ભાઈ એવી મિસાઇલ, ધ્યાનથી સાંભળજો, એવી મિસાઇલ કે જેની વોરહેડ કેપેસિટી, હવે તમને ખ્યાલ છે વોરહેડ કોને કહીએ છીએ? ખ્યાલ છે કે નથી ખ્યાલ? વોરહેડ કોને કહીએ છીએ ખ્યાલ છે? રાઈટ. હમણાં જ આપણે જોયું તો કે ભાઈ આ જો ધારો કે મિસાઇલ હોય તો આની આગળ જ્યાં આપણે એક્સપ્લોઝિવ મૂકીએ છીએ, રાઈટ, કે જ્યાં વિસ્ફોટ કરે એવું કોઈ મટીરિયલ મૂકીએ છીએ એને આપણે શું કહી દેતા હોઈએ છીએ? વોરહેડ. હવે બહુ ધ્યાનથી સાંભળજો, લિસન વેરી કેરફુલી. હું તમને શું કહેવા માંગુ છું. જો કોઈ દેશ MTCR નો સભ્ય નથી તો અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ કોઈ બીજા દેશ જોડેથી ખરીદી નહીં શકે. એ ઇમ્પોર્ટ કરવામાં એને શું થશે? તકલીફ થશે. બીજી વસ્તુ, 500 kg પ્લસ 500 કિલોગ્રામ પ્લસ વોરહેડ ધરાવતી હોય. શું ધરાવતી હોય? વોરહેડ ધરાવતી હોય. ધ્યાનથી સાંભળજો, વોરહેડ ધરાવતી હોય.
એવી મિસાઇલ્સ બીજા દેશથી ખરીદી શકશે નહીં. MTCR નો સભ્ય નથી તો નહીં ખરીદી શકે. બીજી વસ્તુ, ઓલમોસ્ટ 350 કિલોમીટર્સ ની રેન્જ. હા, આની અંદર તમને પ્લસ માઇનસ જોવા મળી શકે છે, બટ 350 આપણે ધ્યાનમાં રાખીશું. 350 કિલોમીટર પ્લસ ની રેન્જ ધરાવતી મિસાઇલ જે છે એ બીજા દેશ જોડેથી ખરીદી શકશે નહીં. પ્લસની રેન્જ, એનો મતલબ સિમ્પલ છે. બીજા કોઈ દેશ જોડે મળીને જો ધારો કે એને કોઈ મિસાઇલ બનાવી છે કાં તો ખરીદવી છે, તો એનું વોરહેડ કેપેસિટી કેટલી હોવી જોઈએ? 500 કિલોગ્રામથી ઓછી. એની રેન્જ કેટલી હોવી જોઈએ? 350 કિલોમીટરથી ઓછી. હે ને? તમે અલગ વેમાં જુઓ. સંધિમાં શું કીધું છે? ડિપ્લોમેટિક વર્ડ શું વાપર્યા છે? તો કે ભાઈ 500 કિલોગ્રામ પ્લસનું વોરહેડ વાપરી શકાશે નહીં. એટલે કે 500 કિલોગ્રામ પ્લસ વોરહેડ વાળી મિસાઇલ બીજા દેશ જોડેથી ખરીદી નહીં શકાય, ના તો એ એક્સપોર્ટ કરી શકશે. જાતે બનાવે છે ઇન્ડિજિનસલી તો કે અમને કોઈ વાંધો નથી. શું કે છે? એક્સપોર્ટ ઇમ્પોર્ટને આ શું કરે છે? કંટ્રોલ કરે છે. શબ્દો બહુ ધ્યાનથી સાંભળવા. રાઈટ? હવે તમે મોટા થઈ ગયા છો એટલે તમારા વિચારો પણ એ રીતના હોવા જોઈએ. બીજું શું કે છે? તો કે ભાઈ 350 કિલોમીટર પ્લસની રેન્જ વાળી મિસાઇલ ના તો ખરીદી શકશે, ના તો બીજાને વેચશે, જો એ MTCR નો મેમ્બર નથી તો. હે? અબ દેખો, એક આમ જિંદગીમાં માણસ શું કરે? આમ જિંદગીમાં માણસ આ વસ્તુને ખાલી વાંચે અને યાદ રાખી લે. રાઈટ? બટ મેન્ટોસ જિંદગી વાળો માણસ શું કરે? એટલે કે થોડીક ઓફિસર ક્વોલિટી વાળો માણસ શું કરે? આને સમજે. અહીંયાથી શું સમજવાની જરૂર છે? અહીંયાથી બે વસ્તુ સમજવાની જરૂર છે. પહેલું, સર કેમ 500 પ્લસ જ કિલોગ્રામનું વોરહેડ રાખ્યું? સર કેમ 350 કિલોમીટર પ્લસની જ રેન્જ રાખી? હોતા ક્યા હે? ધ્યાનથી સાંભળજો. લિસન વેરી કેરફુલી. રાઈટ? આપણું ભારત છે. હવે કોઈ એ ના લેતા, બોર્ડમાં જગ્યા નથી એટલે સમજવા માટે કહું છું. રાઈટ? હા, એટલે ઉપર સમજી લો આપણે ભારત બનાવી દીધું છે આખું. હવે થાય શું? નોર્મલી 500 કિલોગ્રામ પ્લસનું વોરહેડ હોય ને, જે પણ મિસાઇલમાં 500 કિલોગ્રામ પ્લસનું વોરહેડ હોય, એ મિસાઇલની અંદર ન્યુક્લિયર વોરહેડ લઈ જવાની કેપેસિટી શું થાય? જાગી જાય. કયો બોમ્બ લઈ જવાની કેપેસિટી જાગી જાય? ન્યુક્લિયર બોમ્બ લઈ જવાની કેપેસિટી જાગી જાય. આવું તમે સિમ્પલ ભાષામાં કહી શકો. ઇન શોર્ટ આ લોકો શું કરવા માંગે છે? તો કે ભાઈ આ લોકો કોઈ ન્યુક્લિયર વેપનથી લડાઈ ન થઈ જાય એને કંટ્રોલ કરવા માંગે છે. બીજી વસ્તુ, 350 કિલોમીટર જ કેમ? આ રહ્યું ભારતની આજુબાજુ 350 કિલોમીટર. રાઈટ? આ મિસાઇલ નીકળે છે 300 કે 350 કિલોમીટર સુધી જ જઈ શકે છે. કેટલું જઈ શકે છે? 300 કે 350 કિલોમીટર સુધી, ફોર એન એક્ઝામ્પલ. રાઈટ? સર કોણ આટલા નજીકના નજીક મિસાઇલ કોણ ફેંકે? કોઈ ના ફેંકે. ખાલી કયા કેસમાં ફેંકવામાં આવી શકે? જો કદાચ કોઈ બીજો દેશ એની નેવલ કાં તો એની શિપ કે એવું કંઈ લઈને ભારતીય દરિયા બાજુ આવી ગયો છે અને લાગે કે અટેક કરવાના ચાન્સીસ છે, કાં તો અહીંયાથી કોઈ આવી ગયું છે એટલા નજીક, તો જ આ શું કરશે? પોતાના બચાવમાં આટલા નજીક મિસાઇલ ફેંકે. યસ ઓર નો? પોતાના બચાવમાં જ કોઈ આટલા નજીક મિસાઇલ ફેંકે? યસ ઓર નો બેટા? રાઈટ? એટલે કે આ MTCR જે છે એ શું પ્રયત્ન કરે છે? એ પ્રયત્ન કરે છે કે કોઈ પણ વ્યક્તિની ડિફેન્સિવ તાકાત જાગે, પોતાનું સંરક્ષણ કરવાની તાકાત જાગે, કોઈના પર હુમલો કરવાની તાકાત જાગે નહીં. એટલે કે કદાચ કોઈ દેશ MTCR નો સભ્ય નથી, રાઈટ? MTCR નો સભ્ય નથી તો એ શું કરી શકે? તો કે ભાઈ એ બીજા દેશ જોડેથી મિસાઇલ તો ખરીદી શકશે, પણ કેવી મિસાઇલ ખરીદશે? જે 350 કિલોમીટરથી ઓછી રેન્જ ધરાવતું હશે. એનો મતલબ શું? એ પોતાના સંરક્ષણ માટે જ મિસાઇલ ખરીદે છે, કોઈના પર અટેક કરવા માટે ખરીદી રહ્યું નથી. 500 કિલોગ્રામ કરતા ઓછું જ વોરહેડ ધરાવે છે. એટલે કે એણે જે મિસાઇલ ખરીદી છે એ પોતાના સંરક્ષણ માટે ખરીદી છે. એ કોઈના પર ન્યુક્લિયર બોમ્બ કે એવું કંઈ ફેંકી શકશે નહીં. યસ ઓર નો? રાઈટ? આ અન્ડરસ્ટેન્ડિંગ જગાવવી જરૂરી છે. અરે સર, હવે મારું મગજ જાગ્યું કે સર ભારતે જે પોતાની રશિયા સાથે મળીને બ્રહ્મોસ મિસાઇલ બનાવી એ બધામાં કે સર આનાથી ઓછું જ જોવા મળે છે.
કેમ કે ભારત એક સમય એવો હતો જ્યારે એમટીસીઆરનું સભ્ય નહોતો, અને જ્યારે એમટીસીઆરનો સભ્ય નહોતો ત્યારે ભારત અને રશિયાએ મળીને આ બ્રહ્મોસ બનાવવાનું શું કર્યું હતું? પ્લાનિંગ કર્યું હતું. એટલા માટે તમે બ્રહ્મોસના આંકડા જોશો ને તો એ બધા આંકડા તમને આના કરતા કેવા જોવા મળશે? ઓછા. પણ થાય છે શું? 2016માં 2016માં ભારત જે છે એ ભારત સભ્ય બની જાય છે શેનું? તો કે ભાઈ એમટીસીઆર નું. કોનું સભ્ય બની જાય છે? એમટીસીઆર નું. અને એકવાર ભારત એમટીસીઆર નું સભ્ય બન્યું પછી હવે શું છે? તો હવે ભારત બીજાને મિસાઇલ વેચવા માટે પણ કેવું છે? ફ્રી છે, હે ને? તો તરત વિયેતનામ આવી ગયું કે માલિક અમને તમારી બ્રહ્મોસ મિસાઇલ વેચશો, રાઈટ? આપણે કીધું કે હા ચલો ડીલ કરીએ આના ઉપર. અત્યાર સુધી વેચી નતા શકતા, હવે આપણે શું કરી શકીશું? મિસાઇલ વેચી શકીશું. હવે આપણે પ્લાન કરીએ છીએ બ્રહ્મોસ 2 નો. કેમ બ્રહ્મોસ 2 નો પ્લાન કરી શકીએ છીએ? કેમ કે એની કેપેસિટી આ બધા કરતા કેવી હશે? વધારે હશે. ઇવન તમારે જોવું હોય તો જોજો 2016 પછી જ 2016 પછી જ ભારતના અનમેન્ડ એરિયલ વ્હીકલ એવા જોવા મળશે કે જે આપણે બીજા દેશથી ખરીદેલા હોઈ શકે, હે ને? એની પહેલા તો કે ભાઈ અમે જાતે બનાવીશું, ઇન્ડિજિનસલી ડેવલપ્ડ. હજી પણ આપણે એમાં જ માનીએ છીએ કે મેક ઇન ઇન્ડિયા, કે ભાઈ ભારત પોતે જ પોતાની વસ્તુઓ બનાવશે, રાઈટ? બટ તમને આ વસ્તુનો આઈડિયા હોવો જોઈએ કે આ અચાનક એવું શું થયું 2016 પછી કે આપણે વિયેતનામને મિસાઇલ વેચવા માટે ફ્રી થઈ ગયા? કેમ કે એમટીસીઆરના આપણે શું બની ગયા? સભ્યો બની ગયા. યસ ઓર નો? સો આ વસ્તુ છે કે ન માત્ર વસ્તુઓને ખાલી વાંચીએ કે આ આંકડાઓ યાદ રાખીને આપણું કશું થવાનું નથી, બટ આ જે આંકડાઓ છે એની ઇન્ટરકનેક્ટિવિટી, એની ઇન્ટરલિંકિંગ તમને આઈડિયા હોવો જોઈએ, રાઈટ? તો આપણે તો સિલેબસની અંદર હવે સર મને ખબર પડી, અબ મેરે કો આઈડિયા લગા કે કેમ આમણે સિલેબસની અંદર, રાઈટ, કેમ આ લોકોએ સિલેબસની અંદર આ બંને ટોપિક એક જોડે રાખેલા છે. યસ ઓર નો? રાઈટ? તો કે ભાઈ मेरे को सर आइडिया लग रहा है अभी કે ભાઈ સિલેબસ જે બનાવે છે એમાં અંતરિક્ષ અને ડિફેન્સ આને કેમ જોડે રાખે છે, રાઈટ? સેમ વે ની અંદર હજી સાંભળો, આપણા સિલેબસની અંદર આ લોકોએ હજી એક વસ્તુ નાખી છે જેને આપણે કહેતા હોઈએ છીએ એનર્જી. બડા ઉર્જા તો અત્ર તત્ર સર્વત્ર છે ને ઉર્જા વગર આપણું કામ થવાનું નથી, રાઈટ? અને ઉર્જા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નહીં? રાઈટ? તમે ધારો કે અત્યારે ઉર્જા ના હોત તો આપણે અહીંયા બેસવામાં તકલીફ થઈ જાત, એસી વેસી, હે ને? છે કે નહીં? અને એનર્જી પર જો આ ઇવન તમે હમણાં છેલ્લા 2 મેન્સના જે પેપર ગયા એસીએફ નું જોઈ લો કે ચીફ ઓફિસર વાળું જોઈ લો, એમાંથી એક પેપરમાં એમણે એનર્જી પર ક્વેશ્ચન પૂછ્યો જ છે. અને ઉર્જા પર આજની તારીખમાં ક્વેશ્ચન આવશે જ, કેમ કે જે રીતે ભારત ઉર્જા ક્ષેત્રે કામ કરી રહ્યું છે વિભિન્ન પ્રોજેક્ટ્સ પર, પછી એ ભલે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો હોય કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના સંદર્ભમાં પણ કેમ ન હોય. એટલે કે કાર્બન ઉત્સર્જન ઓછું કરવાનો જો આપણે વિચાર કરતા હોઈએ તો પણ આપણે શું કરવું પડે? ઉર્જા પર તો કામ કરવું જ પડે. અને ઘણા બધા પ્રોગ્રામ, જેમ કે ફોર એન એક્ઝામ્પલ અહીંયાથી લઈ લઈએ તો કે ભાઈ નેશનલ, આજકાલ આ તો ભાઈ બહુ પિક્ચરમાં ચાલે છે, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. શું છે? નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, રાઈટ? સાંભળ્યું હશે કદાચ, શાયદ સુના હોગા. कुछ तो बोल. કઈ નહીં. 1970 ની આજુબાજુની વાત હશે, 1970s ની આજુબાજુ. પહેલી વાર ક્રૂડ ઓઇલ જે છે, ક્રૂડ ઓઇલના પ્રાઇસની અંદર ધરખમ ચેન્જ આવ્યો, બહુ વધારો થયો 1970s ની આજુબાજુ. અને જ્યારે આવું થયું ને ત્યારે પહેલી વાર ઘણી બધી કંપનીઓને વિચાર આવ્યો. શું વિચાર આવે છે કે યાર કંઈક એવો ઉર્જાનો સ્ત્રોત આપણે લઈને આવવો પડશે જે ખાસો રિલાયેબલ હોય. અને એની જ અંદર આજે ટોયોટો છે, હોન્ડા છે, આ બધી કંપનીઓ, ઇવન હુન્ડાઈ છે, આ બધી કંપનીઓ આગળ આવે છે એક નવા વિચાર સાથે. કયા વિચાર સાથે? તો બોલે હાઇડ્રોજન એઝ અ ફ્યુલ. હવે બહુ ધ્યાનથી સાંભળજો, હું હમણાં એનર્જીને 2 જ મિનિટમાં એનર્જીને કનેક્ટ કરી દઈશ સ્પેસ ટેકનોલોજી સાથે, ઇન જસ્ટ 2 મિનિટ્સ. અને આ ક્લિયરિટી તમારે હોવી જોઈએ. ગ્રીન હાઇડ્રોજનનો પછી એટલે હાઇડ્રોજન એઝ અ ફ્યુલનો પહેલી વાર વિચાર આવે છે. અને પછી એ જ વિચાર આગળ જઈને સ્થાન લઈ લે છે ગ્રીન હાઇડ્રોજનનું. શેનું સ્થાન લઈ લે છે?
ગ્રીન હાઇડ્રોજન. વસ્તુ કેવી છે કે સર અમે નાના હતા ત્યારથી ભણતા આવ્યા છે કે હાઇડ્રોજન રંગવિહીન ગંધવિહીન એવું કંઈક છે. તો આ ગ્રીન, વાય ઇટ ઇઝ કોલ્ડ ગ્રીન, કેમ એને ગ્રીન કહીએ છીએ? હવે હાઇડ્રોજનની એક ખાસિયત છે. હવે સાયન્સ બેકગ્રાઉન્ડથી ઘણા બધા છે. કેમેસ્ટ્રી વાળા છે? કેમેસ્ટ્રી વાળા હશે. એક જ જણ? અરે નહીં પૂછું ક્વેશ્ચન, હાથ ઊંચો કરો, ટેન્શન ના લો. કેમેસ્ટ્રી વાળા કેટલા છે? વધારે હશે. શરમાશો નહીં, ડોન્ટ વરી, ક્વેશ્ચન નહીં પૂછું. વેરી ગુડ. તો બાકીના આટલા બધા સાયન્સ બેકગ્રાઉન્ડથી છે. બીએસસી વાળા કેટલા છે? બીએસસી ફિઝિક્સની આજુબાજુ, બીએસસી ફિઝિક્સની આજુબાજુ. મેથ્સ વાળા કેટલા છે? અરે ગજબ, મારો ફેવરેટ સબ્જેક્ટ છે મેથ્સ. મેથ્સે મને હંમેશા જિંદગીમાં બચાવ્યો છે, હંમેશા બચાવ્યો જિંદગીમાં. હા, બિકોઝ 10th અંદર, જો હું મારી બહુ પર્સનલ વાત કરું છું, 10th અંદર છે ને મારા મેથ્સની અંદર 100 પૂરા હતા, 100 પૂરા. અને ગુજરાતીની અંદર અને સંસ્કૃતનું જે પેપર હતું, સંસ્કૃતની અંદર પૂરા 45 માર્ક હતા. કેટલા હતા? પૂરા 45. ગુજરાતીની અંદર કંઈક 51 કે 52 માર્ક્સ હતા. મારી ભાષાઓ બહુ વીક હતી પહેલેથી. હા, પણ મેથ્સ હંમેશા બચાવતું હતું. ઇવન 12th સાયન્સમાં પણ મને મેથ્સે જ બચાવ્યો, નહીં તો હું મેરિટમાં તો ના આવત. એટલે મેથ્સમાં ત્યારે 94 કે 95 જેવા હતા. એટલે મેથ્સ હંમેશા સેવ કરે છે મને. બીજા આપણે તો પછી બાયોલોજી વાળા કેટલા છે? બાયોલોજી કે બેકગ્રાઉન્ડ વાળા બહુ સરસ. એટલે કેમ કે ઘણા બધા સાયન્સ બેકગ્રાઉન્ડ લીધે હતું. નાઇસ. તો હાઇડ્રોજન વિશે એક વસ્તુ આપણે ભણતા હતા, યાદ કરો. શું? હાઇડ્રોજન બોન્ડ, હે ને? તો કે ભાઈ હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોજન બંધ સરળતાથી. હાઇડ્રોજનની ખાસિયત છે એ કોઈની બી જોડે શું બનાવી શકે છે? બંધ બનાવી લેશે, હે ને? એકદમ હોય ને, અમુક લોકો કે કોઈની બી જોડે આમ બંધ બનાવી લે એકદમ ઇઝીલી, ખાસ મિત્રતા થઈ જાય 5-10 મિનિટમાં. તો એવો છે હાઇડ્રોજન. હાઇડ્રોજન બોન્ડ ઇઝીલી બને અને હાઇડ્રોજન વિપુલ માત્રામાં અવેલેબલ છે, જેમ કે પાણી, હે ને? પાણીની અંદર H2O, હાઇડ્રોજન તો પ્રેઝન્ટ છે જ ત્યાં. તો એક પ્રક્રિયા હોય છે, આપણે ભણીશું આ પ્રક્રિયા, જેને આપણે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. આ ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયામાં આપણે શું કરીએ? તો કે ભાઈ આપણે એક ઉર્જા આપીએ, વિદ્યુત આપીએ અને ઉર્જા આપીએ. ઉર્જા આપીને શેની પ્રાપ્તિ કરીએ? તો કે ભાઈ હાઇડ્રોજનની પ્રાપ્તિ કરીએ. કોની પ્રાપ્તિ કરીએ છે બેટા? હાઇડ્રોજન. ધ્યાનથી સાંભળજો મારી વાતો. અને મારે નોર્મલી સાયન્સના લેક્ચરમાં એવું જોઈએ છે, આમ વાર્તા જ ચાલતી હોય, એટલે વાર્તા બહુ ધ્યાનથી સાંભળવી. હાઇડ્રોજન એમાંથી પ્રોડ્યુસ થાય અને આ જે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયામાં તમે હાઇડ્રોજન પ્રોડ્યુસ કરો ને, એ હાઇડ્રોજનને કે તમારે સ્ટોર કરી લેવાનું. કેમ? કે હાઇડ્રોજનને તમે બળતણ તરીકે વાપરી શકો. પણ આ ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયામાં તમે એક શબ્દ સાંભળ્યો હશે કે તમારે ઉર્જા આપવી પડે. યસ ઓર નો? હવે આ જે તમે ઉર્જા આપી રહ્યા છો, એ ઉર્જા જો તમે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરીને આપો છો, એટલે કે એવા ઉર્જા સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરીને આપો છો કે જેમાં તમે કાર્બન એમિશન એટલે કે કાર્બનનું ઉત્સર્જન નથી કરી રહ્યા, તો એવા કેસની અંદર તમે હાઇડ્રોજનને શું કહેશો? ગ્રીન હાઇડ્રોજન કહેશો. શું કહેશો? ગ્રીન હાઇડ્રોજન. અને આ હાઇડ્રોજનને શું કરવાનું છે? આપણે વાપરવાનું છે બળતણ તરીકે. અને એની માટે ફેમસ એક વસ્તુ છે જેને આપણે કહીએ છીએ ફ્યુલ સેલ. શું કહીએ છીએ? ફ્યુલ સેલ, હે ને? હવે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન તો ચલો આપણે લોન્ચ કરી દીધું, પણ પરીક્ષામાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન એકલું નહીં પૂછે તમને. તમને શું પૂછાય? તો કે ભાઈ નેશનલ ગ્રીન હાઇડ્રોજનના ફાયદા શું થશે અને એની સામે રહેલા પડકારો શું હશે? યસ ઓર નો? આવા પ્રશ્નો આવે. હવે પડકારોનો પણ તમને આઈડિયા હોવો જોઈએ. હવે જો એક બહુ મસ્ત વાત કહું છું, તમે આ હાઇડ્રોજનના આધારે એક સેલ ભણશો. શું ભણશો? એક સેલ, કોષ, જેને આપણે કહેતા હોઈએ છીએ ફ્યુલ સેલ. અને ઇવન ડીવાયએસઓની પરીક્ષામાં આનો પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પણ આવી ચૂક્યો છે ફ્યુલ સેલ પર. શું કહેતા હોઈએ છીએ આપણે? ફ્યુલ સેલ. આ ફ્યુલ સેલ શું કરે ખબર છે? હાઇડ્રોજનને એઝ અ બળતણ તરીકે વાપરે અને આજુબાજુથી ઓક્સિજન લઈ લે, બંનેનું દહન થાય. દહન એટલે આમ દહન એક્ઝેક્ટલી ના કહી શકે, બટ બંને વચ્ચે પ્રક્રિયા થાય, એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય અને વોટર વેપર એટલે કે પાણી બી છૂટું પડે. અરે સર, શું વાત કરો છો? હાઇડ્રોજનને ઓક્સિજન ભેગું કર્યું તમે, એમાંથી ઉર્જા પ્રાપ્તિ કરી અને એને તમે ફ્યુલ સેલ કીધો. યસ બેટા, મેં એને ફ્યુલ સેલ કીધો. આપણે બહુ ડિટેલમાં ભણીશું. આખું એક તમારો કલાક એક ટાઈમ લઈશ ફ્યુલ સેલ પર, પણ એક કનેક્ટિવિટી મારે શીખવાડવાની છે તમને, એટલા માટે.
સર આવું જ કંઈક મેં બીજે બી ક્યાંક સાંભળ્યું છે. એટલે હું તમને પૂછીશ ક્યાં સાંભળ્યું છે? તો કે સર ક્રાયોજેનિક એન્જિન વિશે હું વર્ષો પહેલા વાંચતો હતો, તો ક્રાયોજેનિક એન્જિન વિશે જ્યારે વાંચતો હતો કે ભણતો હતો ત્યારે મેં એક વસ્તુ જોઈ કે એની અંદર સર લિક્વિડ હાઇડ્રોજનને પ્રોપલેન્ટ તરીકે વાપરીએ છીએ અને લિક્વિડ ઓક્સિજનને ઓક્સિડાઇઝર તરીકે વાપરીએ છીએ. અને આ બંનેની વચ્ચે પ્રક્રિયા થઈને ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા GSLV ને મળે છે. હમણાં જ આપણે રોકેટ ટેકનોલોજી ભણ્યા કે ના ભણ્યા? રાઈટ, યસ. આ એનર્જી ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા, રાઈટ. એનર્જી વાળું ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આની કનેક્ટિવિટી તમારા સ્પેસ ટેક સાથે પણ છે. કેમ આપણે ઉર્જા ક્ષેત્રમાં કેમ કામ કરવું જોઈએ? કેમ કે ઉર્જા ક્ષેત્રમાં કામ કરશો તો ઓટોમેટિકલી તમે બાકીના બધા ક્ષેત્રોમાં કાર્ય કરી શકશો બેટા. યસ ઓર નો? એટલા માટે જરૂરી છે. હવે થાય છે શું, બહુ ધ્યાનથી સાંભળજો. આપણે જ્યારે આ રોકેટ ટેકનોલોજી ભણતા હતા એમાં આપણે એક રોકેટ લોન્ચર ભણતા હોઈએ છીએ જેને આપણે કહેતા હોઈએ છીએ GSLV. આ જે GSLV છે એ 3 સ્ટેજ ધરાવે. કેટલા સ્ટેજ ધરાવે છે? 3 સ્ટેજ. એકને આપણે કહીએ એ 3 સ્ટેજમાં પહેલું સ્ટેજ હોય ને એની અંદર સોલિડ પ્રોપલેન્ટ વાપરીએ, એટલે કે સોલિડ ઘન બળતણ વાપરીએ. શું વાપરીએ? ઘન બળતણ. અને મોટા ભાગે તમને છે ને ઇનિશિયલ સ્ટેજ જે હોય, પ્રથમ સ્ટેજ જે હોય એમાં સોલિડ પ્રોપલેન્ટ જ જોવા મળશે. કોઈ પણ, ભલે પછી એ મિસાઇલ હોય કે પછી રોકેટ લોન્ચર હોય. બહુ ધ્યાનથી સાંભળજો બેટા, રાઈટ. બીજું સ્ટેજ જે હોય છે અહીંયા એમાં આપણને લિક્વિડ જોવા મળે અને થર્ડ સ્ટેજની અંદર આપણને શું જોવા મળે? ક્રાયોજેનિક એન્જિન જોવા મળે. શું જોવા મળતું હોય છે? ક્રાયોજેનિક એન્જિન. હવે બહુ જો ક્રાય એટલે રડવું, હે ને? રોના, હે ને? ક્રાય કરો, રડો એટલે આંસુ આવે. હવે ધ્યાનથી ક્રાય, આ જો આમાં કેવું છે, ઇંગ્લિશ ભાષા છે ને ઉધારની ભાષા છે, રાઈટ. એ બધી અલગ અલગ ભાષાઓમાંથી એમણે રૂટ વર્ડ્સ લીધા છે ને એમાંથી બનાવ્યું છે. ક્રાય જે છે, ક્રાય સંકળાયેલું છે પ્રવાહી સાથે. ક્રાય શેના સાથે સંકળાયેલું છે? પ્રવાહી સાથે. અને ક્રાયોજેનિક એન્જિન, ક્રાયોજેનિક એન્જિનમાં આપણે શું કરીએ ખબર છે? લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજનનો ઉપયોગ કરતા હોઈએ. લિક્વિડ હાઇડ્રોજન શેના તરીકે વપરાશે? અરે રોકેટ એન્જિન છે, રોકેટ એન્જિન છે એટલે આ શેના તરીકે વપરાય? પ્રોપલેન્ટ તરીકે, એટલે કે ફ્યુલ તરીકે, એટલે કે ઈંધણ તરીકે વપરાશે. ઓક્સિજન શેના તરીકે વપરાશે? તો કે ભાઈ આ ઓક્સિડાઇઝર તરીકે વપરાય. હવે જો ખુલી જશે હમણાં 5 મિનિટમાં બધાનું મગજ ખુલી જશે. સર લિસન વેરી કેરફુલી. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગું થાય છે, એમાંથી ઉર્જા મળી રહી છે. યસ ઓર નો? સર હમણાં થોડી વાર પહેલા તમે ફ્યુલ સેલની વાત કરી હતી. શેની વાત કરી હતી? ફ્યુલ સેલ. એમાં પણ એવું થતું હતું, હાઇડ્રોજન ઓક્સિજન ભેગું થતું હતું, ઉર્જાની પ્રાપ્તિ થતી હતી. યસ ઓર નો? અરે મારા બેટા, ક્રાયોજેનિક એન્જિન જે છે that is one type of fuel cell. ક્રાયોજેનિક એન્જિન અલ્ટિમેટલી શું છે? વન ટાઈપ ઓફ ફ્યુલ સેલ જેવું કામ કરે. અને આ જ ઇન્ટરકનેક્ટિવિટી જે છે આપણે સમજવાની જરૂર છે, રાઈટ. આપણે ફ્યુલ સેલ ભણીએ ને ત્યાં એપ્લિકેશનમાં લખીએ કે ભાઈ ફ્યુલ સેલની એપ્લિકેશન સ્પેસ ટેકનોલોજીમાં. હા, ઘણી બધી જગ્યાએ કરતા હોઈએ છીએ. જેમ કે આપણી જે હમણાં નવી સેકન્ડ જનરેશન NVS સિરીઝ જે છે આપણી નેવિગેશન માટે, આપણે દ્વિતીય પેઢીના નવા સેટેલાઇટ લોન્ચ કર્યા છે NVS. એની અંદર બી તમે જોજો, એની અંદર બી તમને આઈડિયા મળશે, રાઈટ. એ રીડ કરશો ને, એમ તો ભણીશું આપણે, બહુ બધું ભણવાનું છે આપણે, રાઈટ. તો એમાં પણ તમને આઈડિયા મળશે. તો આ જે છે ને આ તમારી કનેક્ટિવિટી છે, તમને આઈડિયા લાગે. તો સર મને આના પરથી હજી એક આઈડિયા લાગે છે. શું? જેમ કે LPG સાંભળ્યું છે? હવે જો LPG શું સાંભળ્યું છે? LPG શું છે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આવું કંઈક ફૂલ ફોર્મ કરીએ છીએ, પેટ્રોલિયમ ગેસ. એટલે કે પેટ્રોલિયમ જે તમે ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની પ્રક્રિયા એક ભણતા હોઈએ છે કે જેમાં શું થાય? ક્રૂડ ઓઇલ મળે, ક્રૂડ ઓઇલમાંથી બધી વસ્તુઓ તમે અલગ કરતા જાઓ, એમાંથી તમને પ્રોપેન અને બ્યુટેન નામના ગેસ મળે. આ પ્રોપેન અને બ્યુટેન નામના ગેસને આપણે ઘરે ગેસના બાટલામાં વાપરીએ. પણ સર ગેસને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરવો કેવો છે? અઘરો છે. છે કે નહીં અઘરો? યસ ઓર નો? અઘરો છે ને? બસ બેટા, એટલા માટે આપણે એ ગેસને શું કરી દઈએ છીએ? લિક્વિફાઈડ, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરીને વાપરીએ છીએ. યસ ઓર નો? સર સેમ વેમાં મારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની અંદર હાઇડ્રોજન મને જે મળ્યો છે એ હાઇડ્રોજનને મારે એઝ અ બળતણ વાપરવાનું છે. યસ ઓર નો?
હવે હાઇડ્રોજનને જો તમારે એઝ અ બળતણ વાપરવાનું છે તો હાઇડ્રોજનને મારે શું કરવું પડશે? પ્રવાહી સ્વરૂપે સ્ટોર કરવો પડશે. શેના સ્વરૂપે સ્ટોર કરવો પડશે? પ્રવાહી સ્વરૂપે. અને એ કરવા માટે મારે શું કરવું પડશે? તો કે ભાઈ એને ક્રાયોજેનિક અવસ્થામાં લઈ જવું પડે. પાછું કેટલાકને થશે કે સર મસ્ત બપોરનો ટાઈમ હોય, રાઈટ, આવા ટાઈમમાં મસ્ત ચા બા પીવાની હોય, આમ ઘરે જઈને આમ થોડુંક રૂમ પર આડા બાડા પડવાનું હોય, એવા ટાઈમમાં આવ્યા છીએ અને એવા ટાઈમમાં તમે આવો અઘરો શબ્દ ફેંકીને મારો છો ક્રાયોજેનિક અવસ્થા. ક્રાયોજેનિક અવસ્થા છે શું? નાઉ લિસન મોર કેરફુલી, રાઈટ. આપણે પદાર્થના અલગ અલગ સ્વરૂપો ભણ્યા છીએ. ભણ્યા છે કે નથી ભણ્યા? ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય કે ના હોય? ઘનને તમે ગરમ કરો તો એ શેમાં રૂપાંતરિત થાય? પ્રવાહીને ગરમ કરો તો શેમાં રૂપાંતરિત થાય? વાયુને ઠંડુ કરો તો શેમાં રૂપાંતરિત થાય? ક્યાં બાત હે ને? હવે નોર્મલી શું થાય? આ તો અત્યારે આ પાણીની બોટલમાં ઠંડુ પાણી નથી, બાકી અત્યારની જે પ્રમાણેની સિઝન છે, હ્યુમિડિટી વાળી સિઝન છે, યસ ઓર નો, ભેજ વધારે છે, એવામાં જો હું ઠંડા પાણીની બોટલ આમ મૂકું તો થોડી વારમાં આની ઉપર પરસેવો આવેલો જોવા મળશે ને, પાણી બાજેલું જોવા મળશે. રીઝન શું છે? તો કે ભાઈ પાણીની બોટલ કેવી છે? ઠંડી. આજુબાજુ શું છે? વરાળ, ભેજ રહેલી છે જે વાયુ સ્વરૂપે છે, એ કેવી થઈ ગઈ? ઠંડી થઈ ગઈ. તો એ કેવા સ્વરૂપમાં આવી ગઈ? પ્રવાહીમાં. તો અહીંયા ક્રાયોજેનિક સ્ટેજની અંદર આપણે નોર્મલી શું કરતા હોઈએ છીએ? તો કે ભાઈ આ વાયુ જે છે, વાયુને એટલો ઠંડો કરી દઈએ, એટલો ઠંડો કરી દઈએ કે ઓલમોસ્ટ -250 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે તાપમાન લઈ જઈએ, અને જ્યાં આ વાયુ શેમાં રૂપાંતરિત થઈ જાય? પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય. શેમાં રૂપાંતરિત થશે? પ્રવાહીમાં. યસ ઓર નો બેટા? હોગા કે નહીં હોગા? બસ બેટા, આને જ આપણે કહી દેતા હોઈએ છીએ ક્રાયોજેનિક સ્ટેજ, ક્રાયોજેનિક અવસ્થા. યસ, તો યાદ રહે આજ પછી. તો અમુક શબ્દો મેં તમને કીધા, ક્રાયોજેનિક અવસ્થા કીધું, ગ્રીન હાઇડ્રોજન વિશે વાત કરી, રાઈટ. અને એમની ઇન્ટરકનેક્ટિવિટી, એટલે કે તમને આઈડિયા હોવો જોઈએ. તો સર આના પરથી મને હજી એક આઈડિયા આવે છે. એનો મતલબ શું? નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હશે, એની અંદર આપણે હાઇડ્રોજનના સ્ટોરેજ પર બી કામ કરવું પડશે. શેના પર કામ કરવું પડશે? હાઇડ્રોજનના સ્ટોરેજ પર. કે હાઇડ્રોજન પ્રોડ્યુસ તો કરી દીધું, પણ હાઇડ્રોજનને સ્ટોર કેમ નો કરશો? યસ ઓર નો? તો સર એના પડકારમાં લખીશું હાઇડ્રોજનના સ્ટોરેજ માટે કાર્ય કરવું પડશે. યસ ઓર નો? તો આ તમને ટોપિક્સની ઇન્ટરકનેક્ટિવિટી જોવા મળે છે. એવી જ રીતે સિલેબસમાં આગળ વધીએ તો આપણા જ આ સિલેબસની અંદર હજી કેટલાક શબ્દો વાપર્યા છે. જેમ કે એક શબ્દ વાપર્યો છે ભારતની પરમાણુ નીતિ, ન્યુક્લિયર એનર્જી, ન્યુક્લિયર ડિપ્લોમસી. અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ન્યુક્લિયર એનર્જી, ન્યુક્લિયર ડિપ્લોમસી, કેમ કે આજની તારીખની અંદર બહુ જ ચર્ચામાં રહેલી છે આ વસ્તુ. બહુ બધા કારણ છે અને અહીંયાથી જીપીએસસીએ પણ ઇવન પ્રિલિમ્સ અને મેન્સમાં અઢળક સવાલ પૂછ્યા છે ન્યુક્લિયર ટેકનોલોજીને લઈને, રાઈટ. કે તમને ખ્યાલ હોવું જોઈએ કે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર શું છે, તમને ખ્યાલ હોવું જોઈએ કે ફાસ્ટ બ્રીડર રિએક્ટર્સ શું છે. આ દરેકે દરેક પ્રકારના રિએક્ટર્સ વિશે તમને શું હોવો જોઈએ? આઈડિયા હોવો જોઈએ. શું હોવો જોઈએ? આઈડિયા હોવો જોઈએ. યસ ઓર નો? રાઈટ. તો આ આઈડિયાઝ તમારે ક્રિએટ કરવા પડશે, તમારે આ વસ્તુઓ જોવી પડશે, આ વાંચવી પડશે, રાઈટ. સર અગેન પછી છઠ્ઠો પોઈન્ટ આવે છે ને, આખો દુનિયાથી નિરાલો છે, અલગ છે. ધેટ ઇઝ એન્વાયરમેન્ટ. એ શું છે? એન્વાયરમેન્ટ, પર્યાવરણ. હવે આપણે સિલેબસ એ રીતે લખ્યો છે ને કે આટલા એક જ ટોપિકની અંદર આખું એન્વાયરમેન્ટ આવરી લીધું છે. શું કર્યું છે? આખું એન્વાયરમેન્ટ, પર્યાવરણનો ટોપિક આવરી લીધો છે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આપણને શું જોવા મળે છે? સિલેબસ જોવા મળે છે. પ્રિલિમ્સના પેપરનું એનાલિસિસ એના ઉપર બહુ ચર્ચા નથી કરી રહ્યો, આ તમે શાંતિથી જોઈ શકો છો. ઇન એન્ડ આઉટ હું તમને કહી દઉં કે ઓલમોસ્ટ 50 ક્વેશ્ચન ±5 ની આજુબાજુની આની શું હોય છે? રેન્જ હોય છે, રાઈટ. તો કે ભાઈ 50 ક્વેશ્ચન ±5 એન્વાયરમેન્ટથી લઈને બધું ઇન્ક્લુડ કરીએ તો, રાઈટ. એટલે કે ઓછામાં ઓછા 45 ક્વેશ્ચન તો આ લોકો પૂછશે જ, મેક્સિમમમાં મેક્સિમમ 55 ક્વેશ્ચન. તો બી હું કરંટ અફેર વાળો જે આસ્પેક્ટ છે એને નથી ઇન્ક્લુડ કરી રહ્યો. એ જે સિલેબસ હતો એ તમારો પ્રિલિમ્સનો સિલેબસ હતો, પણ પ્રિલિમ્સ અને મેન્સનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે, ખાલી અમુક ડિફરન્સીસ આવે છે. મેન્સના સિલેબસની અંદર આ પોઈન્ટ્સ આપણે એક્સ્ટ્રા એડ કરેલા છે. આ પોઈન્ટ શું કરેલા છે? એક્સ્ટ્રા એડ કરેલા છે. બટ એવું કશું નથી. જેમ કે અહીંયા બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી આ મેન્સના સિલેબસમાં આપણે શું કર્યું છે? લખ્યું છે. પણ આપણે પ્રિલિમ્સમાં પણ એના ક્વેશ્ચન પૂછ્યા છે. એટલે આપણે તો આ આખો સિલેબસ કવર કરીશું, રાઈટ. કેમ કે પ્રિલિમ્સમાં આ લોકોએ પ્રીવિયસલી બીટી કોટન ને એના ઉપર સવાલ પૂછેલા છે, જે બાયોટેકનોલોજીનો ટોપિક છે. તો તમે સિલેબસની અંદર જુઓ ને તો સિલેબસની અંદર તમારે બાયોટેક પણ ભણવું પડશે.
તમારે નેનો ટેકનોલોજી પણ સ્ટડી કરવી પડે, રાઈટ. જેમ કે આજકાલ બાયોટેકનોલોજીને લઈને ઘણી વસ્તુઓ ચર્ચામાં હોય છે. વેક્સિન્સ, રસીઓ, હમણાં જ કોરોનાના ટાઈમમાં અલગ અલગ પ્રકારની ઘણી વેક્સિન ફેમસ થઈ, રાઈટ. ઇવન તમે વાંચતા હશો જીએમ મસ્ટર્ડ, જીનેટિકલી મોડિફાઈડ મસ્ટર્ડ, એ પણ ચર્ચામાં છે. તો તમને એનો આઈડિયા હોવો જોઈએ કે આ છે શું, બાયોટેકનોલોજી શું છે, એના અલગ અલગ સ્વરૂપો શું છે. નેનો ટેકનોલોજીનો આઈડિયા હોવો જોઈએ. જેમ કે તમે એક શબ્દ સાંભળ્યો હશે નેનો યુરિયા, હે ને, વચ્ચે ઇફકોના કારણે બહુ ફેમસ થયું હતું નેનો યુરિયા. તો શું છે નેનો યુરિયા, એનો આઈડિયા હોવો જોઈએ, રાઈટ. તો અને એટલું જ નહીં, આપણે સિલેબસમાં લખ્યું છે કે ભારતમાં બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજીના સ્વરૂપો, ક્ષેત્ર, ઉપયોગો, અમલો, એની નૈતિકતા, હે ને. કેમ કે બાયોટેકનોલોજીમાં આપણે ક્લોનિંગ ભણતા હોઈએ તો ક્લોનિંગનો એથિકલ આસ્પેક્ટ, અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં છે ને નૈતિકતા તો તમારે એનો એક સાથે કનેક્ટ કરીને ભણવું જ પડશે. કેમ કે એથિક્સના પેપરમાં પણ જોવા જાઓ ને તો એથિક્સ વાળાની અંદર પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે જ, પણ એ શું અમુક જ પોઈન્ટમાં કનેક્ટ થાય. એટલે આપણે હું એના ઉપર બહુ ચર્ચા નથી કરતો. બાકી સાયન્સ એન્ડ ટેકનોલોજી એસેના પેપરમાં તો ફૂલ્લી એક એસે તમને જોવા મળે જ. હું તમને ઉદાહરણ પણ બતાવી દઉં એનું, રાઈટ. એટલું જ નહીં, અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર જ, સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર અલગ અલગ આપણી જે સિદ્ધિઓ છે એના સંદર્ભમાં પણ મુદ્દો આપણે લખેલો છે સિલેબસમાં. અને હજી એક મુદ્દો એડ કરે છે આ લોકો, ધેટ ઇઝ નોન એઝ આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, રાઈટ. સાંભળ્યું છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે? યસ, નો, કૂદ તો બોલ. કોપીરાઇટ, આવું કંઈક શબ્દ સાંભળ્યો છે? કોપીરાઇટ, હે ને. કોપીરાઇટ સાંભળ્યો છે? તમે મેગેઝિન વાંચતા હશો કે બુક વાંચતા હશો તો એની અંદર આ શબ્દ તમે વારંવાર સાંભળતા હશો, કોપીરાઇટ. યસ ઓર નો? રાઈટ. તમે ટ્રેડમાર્ક શબ્દ સાંભળ્યો હશે, હે ને. તમે ટ્રેડ ડિઝાઇન શબ્દ સાંભળ્યો હશે, કદાચ તમે પેટન્ટ શબ્દ પણ સાંભળ્યો હશે. આ બધા શું છે? આ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના ઉદાહરણો છે. તમે હજી એક શબ્દ સાંભળ્યો હશે, રાઈટ, જેનરિક દવાઓ, જેનરિક મેડિસિન્સ, સાંભળ્યો છે કે નહીં? એનું બી ડાયરેક્ટ કનેક્શન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોपर्टी राइट સાથે જ છે ક્યાંક ને ક્યાંક. सुना है जेनरिक मेडिसिन के बारे में? સાંભળ્યું હશે? યસ ઓર નો? અરે હા ના, થોડીક એનર્જીથી બોલો બેટા, હે ને. હા, હમણાં ચા મંગાવી દઈએ કહેતા હો. હા, મેં કીધું ને યાર, મસ્ત ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ રાખો તો મજા આવે. તમે કંઈક આમ થોડુંક વાંચીને આવો, ક્વેશ્ચન પૂછો, હું પછી એનામાં બહુ ડિટેલમાં જઈ શકું, રાઈટ. જેમ કે આપણી આજુબાજુ ચાલતી વસ્તુઓ છે, પ્રધાનમંત્રી જન ઔષધિ કાર્યાલય કે બધા તમે જોયા હશે કે જે જેનરિક દવાઓ જે છે, ઇવન હમણાં થોડાક ટાઈમ પહેલા તમે જોયું હશે તો કે ભાઈ એક નોટિફિકેશન પણ બહાર આવે છે જેની અંદર જેટલા પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના હોસ્પિટલ્સ કે એમાં છે, એમાં જેનરિક દવાઓના પ્રમોશન માટે સ્પેશિયલી વાત કરવામાં આવે છે, રાઈટ. તો જેનરિક દવાઓ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે, પેટન્ટ સાથે કનેક્ટેડ છે. કેમ કે એક વસ્તુ હોય, પેટન્ટ છે શું, હું તમને એક સાદી ભાષામાં કહું કે આઈપીઆર છે શું, એકદમ સિंपल लैंग्वेज में समझने की कोशिश करते हैं. કેમ કે આ બધી વસ્તુઓ છે ને, વસ્તુ કેવી છે ખબર છે, આ બધું તમે સાંભળ્યું છે, રાઈટ, બટ એની કનેક્ટિવિટી નથી ખબર. જેનરિક દવાઓ તો કે ભાઈ સાંભળી છે, બટ જેનરિક દવાઓનું શું લેવું દેવું છે તો કે ભાઈ એ ખબર નથી, રાઈટ. તમને એ ખ્યાલ છે કે જેનરિક દવાઓ સસ્તી છે, કેમ સસ્તી છે? આઈડિયા નથી. યસ ઓર નો? અને હેલ્થનો આસ્પેક્ટ, સ્વાસ્થ્ય આજની તારીખમાં એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એને લઈને કોઈ પણ સબ્જેક્ટની અંદર તમે ક્વેશ્ચન બનાવી શકો છો, જો આપણા પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો બી. જેમ કે ફોર એન એક્ઝામ્પલ એક વસ્તુ આપણે ભણતા હોઈએ છીએ, આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે એક કાયદાકીય અધિકાર છે. એક શું હોય? કાયદાકીય અધિકારોમાંનો એક હોય. જો અધિકારો અલગ અલગ પ્રકારના હોય, અલગ અલગ પ્રકારના અધિકારો તમે ભણતા હો છો, રાઈટ. તમે પોલિટિક એ બધા સબ્જેક્ટની અંદર તમે ફંડામેન્ટલ રાઇટ્સ ભણશો, મૂળભૂત અધિકારો ભણશો, રાઈટ. તો આ એક કાયદાકીય અધિકાર છે. કાયદાકીય અધિકાર છે એટલે કે આ બધાને નહીં મળે, જે કાયદા દ્વારા પ્રાપ્ત કરશે એને જ મળશે, બાકીનાને ઇલ્લે, રાઈટ, ના પાડ દેશે. બીજી વસ્તુ, આ એક એક્સક્લુઝિવ રાઇટ હોય. કેવો રાઇટ હોય? આ એક એક્સક્લુઝિવ રાઇટ હોય. અને બીજી વસ્તુ, હજી એક ત્રીજી વસ્તુ, એટલે રાઈટ,
શું? તો કે ભાઈ આ જે આઈપીઆર છે, કાયદાકીય અધિકાર છે, એક એક્સક્લુઝિવ રાઇટ છે, આ ટ્રાન્સફરેબલ હોય. કેવો હોય? ટ્રાન્સફરેબલ. તમે કોઈ બીજાને આપી શકો, રાઈટ? યસ, ટ્રાન્સફર કરી શકો, ટ્રાન્સફરેબલ. હા, બદલામાં તમને રોયલ્ટી કે રેન્ટ કે વોટેવર કોઈક ને કોઈક વસ્તુ મળે. યસ ઓર નો? રાઈટ. તો આ આઈપીઆરની ડેફિનેશન, વ્યાખ્યા જ્યારે લખો તો એની અંદર ઇમ્પોર્ટન્ટ શબ્દો છે, કીવર્ડ્સ છે, જે આવવા જોઈએ. આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એની અંદર જ એક વિશેષ અધિકાર હોય છે, એક વિશેષ પ્રકારનો રાઇટ છે જેને આપણે કહેતા હોઈએ છીએ પેટન્ટ. શું કહેતા હોઈએ છીએ? પેટન્ટ. ભારતમાં ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 અંતર્ગત કોઈ પણ વ્યક્તિ પેટન્ટની પ્રાપ્તિ કરી શકે છે. પણ ક્યારે પ્રાપ્ત કરી શકે? પેટન્ટ તમારે જોઈએ છે તો ક્યારે પ્રાપ્ત કરી શકો? એક તો પહેલા તમારી જે ખોજ છે, શોધ જે છે એ નોવેલ હોવી જોઈએ. નોવેલનો મતલબ થાય નવી, કંઈક વિશેષ, ન્યૂ. નવી હોવી જોઈએ, ન્યૂ. જેમ કે નોવેલ કોવિડ-19. કોવિડ-19 ની આગળ આપણે નોવેલ લગાવતા હતા કે નતા લગાવતા? અરે કોવિડ-19 તો સાંભળ્યું છે ને? હા, તો એની આગળ આપણે નોવેલ લાગેલું આવતું હતું. આવતું હતું કે નતું આવતું? યસ ઓર નો? નોવેલનો મતલબ જ થાય ન્યૂ. હવે એવું નતું કે કોરોના નામની બીમારી, કેમ કે તમે જોયું હશે જ્યારે કોરોના આવ્યો ને તો પેલા 10મા ધોરણની કે પેલી બુકના ફોટો બધા બહુ સર્ક્યુલેટ થતા હતા કે ભાઈ કોરોના વિશે પહેલેથી ખબર હતી કે આપણને નવી બીમારી નથી. એટલે કોરોનાની અંદર ઘણા બધા વાયરસીસ આવે ને, તો એમાંથી કે આ જે કોવિડ-19 વાળો વાયરસ છે ને એનું કે કંઈક અલગ જ મ્યુટન્ટ છે, કે એકદમ નવા પ્રકારનો વાયરસ છે. એટલા માટે એના નામની આગળ આપણે શું લગાવી દીધું? નોવેલ. સાયન્સની આ મજા છે કે ખાલી શબ્દો બી ડીકોડ કરો ને તો તમને બહુ બધું જ્ઞાન મળી જાય. તો આ કાયદો શું કહે છે? તો કે ભાઈ તમારી શોધ નવી હોવી જોઈએ, નોવેલ હોવી જોઈએ, નોન ઓબિયસ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? નોન ઓબિયસ. કંઈક કામની હોવી જોઈએ એમ. અને આમ એવું નહીં કે તમે કહો કે ભાઈ હું પથ્થર ફેંકવાનું મશીન બનાવું તો કે એ કંઈ કામની નહીં, કંઈક હોવું જોઈએ. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું? તો કે ભાઈ એનો આર્થિક લાભ હોવો જોઈએ, હે ને? ઇકોનોમી સાથે કંઈક કનેક્શન હોવું જોઈએ. જો આવી બેઝિક વસ્તુ એની અંદર છે તો તમને એ વસ્તુ પર શું મળી શકે? પેટન્ટ મળી શકે. શું મળી શકે? પેટન્ટ. અને આ જે પેટન્ટ મળતી હોય કે આ જે તમારો એક્સક્લુઝિવ રાઇટ તમને મળે છે એ એક્સક્લુઝિવ રાઇટ નોર્મલી 20 વર્ષ માટે મળતો હોય છે. કેટલા ટાઈમ માટે મળે? 20 વર્ષ. 20 યર્સ के लिए आपको मिलता है. जेनरिक દવામાં આ જ છે. નોર્મલી કોઈ કંપનીએ શોધ કરીને દવા બનાવી. દવા બનાવી તો એને મળે પેટન્ટ. આ પેટન્ટ એને કેટલા ટાઈમ માટે મળે? તો કે ભાઈ આ પેટન્ટ એને મળે 20 વર્ષ માટે. 20 યર્સ માટે એને શું મળે? પેટન્ટ મળે. 20 યર્સ કે બાદ ક્યાં? 20 વર્ષ પછી હવે આ પેટન્ટ એની જોડે છે નહીં. અને ભારતમાં તો હજી એક વસ્તુ છે, ભારતમાં તો એવરગ્રીનિંગ પણ નથી. આપણે ભણીશું એવરગ્રીનિંગ શું હોય છે. એવરગ્રીનિંગ એટલે કે તમે આ જ પેટન્ટને નોર્મલી આ પ્રાઇવેટ કંપનીઓવાળા શું કરે ખબર છે? પોતાની પ્રોડક્ટ બનાવે. હવે 20 વર્ષ જ્યારે એક્સપાયર થવા આવવાના હોય ને ત્યારે એની અંદર નાનકડો ફેરફાર કરે. નાનકડો ફેરફાર કરીને શું કહે કે જો અમે નવી શોધ કરી, રાઈટ? એટલે પાછા ફરીથી પેટન્ટ મળી જાય. એને કહેવાય એવરગ્રીનિંગ, કે પોતાની પેટન્ટ એક્સટેન્ડ કરે. પણ ભારતમાં ના છે કે ભાઈ આવી મેડિકલ વાળી વસ્તુઓ આ બધામાં એવરગ્રીનિંગ તમને મળશે નહીં. એટલે નોર્મલી આ શું કરે તો કે ભાઈ આવી રીતે એને 20 વર્ષે એક્સપાયર થઈ ગયા. એક્સપાયર થઈ ગયા પછી શું? તો કે આ દવા હવે બધી કંપનીઓ બનાવવા માટે ફ્રી છે. એટલે એ દવાનું પ્રોડક્શન શું કરી શકીએ? આપણે વધારી શકીએ. પ્રોડક્શન વધી જાય તો ઓટોમેટિકલી ભાવ કેવો થશે? એનો ઘટી જશે, હે ને? તો જેનરિક દવાઓ તમને મોટા ભાગની એ જોવા મળશે કે જેમની પેટન્ટ જે છે એ એક્સપાયર થઈ ગઈ છે. યસ ઓર નો? આના સિવાય આની બહુ બધી ટેકનિકાલિટીઝ છે જે આપણે આઈપીઆરના, કેમ કે આઈપીઆરનો લેક્ચર પોતે 4-4.5 કલાક તમારા ખાઈ જશે. બટ આપણે એ વસ્તુઓને ભણીશું અને આને જ આપણે શું કરીશું તો કે ભાઈ ખાલી ઇન્ડિયન પેટન્ટ એક્ટ કે આ વસ્તુઓ નથી ભણવાની, એને જ આપણે લોકલ સામાન્ય જીવન સાથે કનેક્ટ કરવાનું છે. પછી જેનરિક દવા ભણો એટલે જેનરિક દવાની આજુબાજુ સરકારની જેટલી યોજનાઓ ચાલતી હોય એ તો ભણવી જ પડે. યસ ઓર નો? જેમ કે તમે આટલા હોશિયાર વિદ્યાર્થીઓ છો અને તેમ છતાં આપણને ઇન્ડિયન પેટન્ટ એક્ટ કે પછી આઈપીઆર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે આપણને આઈડિયા નથી. થાય, બહુ સામાન્ય વસ્તુ છે, રાઈટ? તો સરકારની એની માટે પણ સ્પેશિયલી યોજના ચાલે છે કે જે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે ને
એમના માટે સ્પેશિયલી આઈપી મિશન, રાઈટ, તો કે ભાઈ એમને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે એને લઈને અવેરનેસ આવે, એના માટેના સરકારી કાર્યક્રમો ચાલતા હોય છે, રાઈટ. તો આ સરકારી કાર્યક્રમો પણ આપણે ભણવા પડે, કેમ કે સરકારની સાયન્સ એન્ડ ટેકનોલોજીને લઈને નીતિઓ પણ આપણે શું કરવાની છે, સ્ટડી કરવાની છે. તો બેઝિકલી આ આપણો સિલેબસ થતો હોય છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં, જેને આપણે એક એક કરીને ભણતા હોઈએ છીએ અને એની દરેકે દરેક ટેકનિકાલિટીને સમજતા હોઈએ છીએ. સર, સિલેબસનો આઈડિયા આવી ગયો, રાઈટ. જેમ કે આ પહેલા જો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ છે અમુક, જેમ કે અહીંયા તમને જોવા મળશે આ અલગ અલગ ક્વેશ્ચન જોવા મળે છે. જેમ કે અહીંયા જુઓ, ત્યારે તેજસ, રાઈટ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે છે તેજસ, આપણે પિક્ચરમાં હતું તો એના સંદર્ભમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લીધો. કોવિડ-19ના સંદર્ભમાં ક્વેશ્ચન પૂછાયો છે. અહીંયાથી મેન્સની અંદર જ જોઈએ, જેમ કે જો આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો અને આવા ક્વેશ્ચન હોય જ કે ભાઈ આપણા રોજિંદા જીવનમાં માહિતી સંદેશાવ્યવહાર ટેકનોલોજી ક્ષેત્રે 5G ટેકનોલોજી શું ફરક પાડી શકે છે. રોજિંદા જીવન અને માહિતી અને સંદેશા વ્યવહાર ક્ષેત્રે 5G ટેકનોલોજીની શું એપ્લિકેશન થઈ જશે, આવું કંઈક આણે પ્રશ્ન પૂછ્યો છે આપણને, રાઈટ. આ મેન્સનો ક્વેશ્ચન છે, તમારી સામે છે. યસ, જો અહીંયા જે ક્વેશ્ચન છે તો કે ભાઈ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે બિન પરંપરાગત સ્ત્રોતો ઘણા જ મહત્વપૂર્ણ છે, ચર્ચા કરો, રાઈટ. આ શું જોવા મળે છે, આ મેન્સના તમારા ક્વેશ્ચન્સ છે. હવે જો આ ક્વેશ્ચન્સ હોય ને, આ ક્વેશ્ચનની પણ એક મજા છે. શું મજા છે હું તમને કહું. નોર્મલી અમારા સર અમને કહેતા હતા, એ જ વસ્તુ હું તમને કહીશ કે આપણી આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે ને, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર અલગ અલગ લેવલના પ્રશ્નો પૂછાય. હવે અમુક પ્રશ્નો એવા હોય આપણા કે જે બહુ ઇઝી હોય. કેવા હોય? ઇઝી, રાઈટ. અને એવા પ્રશ્નો આપણે છૂટવા દેવા જોઈએ નહીં. જેમ કે આ ક્વેશ્ચન આવ્યો, આ ઇઝી ગોઈંગ ક્વેશ્ચન છે, આ ના છૂટવો જોઈએ તમારો. આમાં તમારે સારામાં સારું પરફોર્મન્સ આપવાનો ટ્રાય કરવો જોઈએ. આ ઇઝી ક્વેશ્ચન છે, એમાં સારામાં સારો પરફોર્મન્સ આપવાનો ટ્રાય કરવો જોઈએ. આ ઇઝી ક્વેશ્ચન છે, સારામાં સારો. અમુક પ્રશ્નો કેવા હોય, અમુક પ્રશ્નો છે ને મોડરેટ ટુ ડિફિકલ્ટ લેવલના હોય. કેવા હોય? મોડરેટ ટુ ડિફિકલ્ટ લેવલના, કે જેની અંદર તમારે થોડુંક વિચારવું પડે. પ્રિલિમ્સ હોય કે મેન્સ, બંનેમાં જોવા મળશે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા તમે લઈ શકો છો, કોવિડ-19 મહામારીનો સામનો કરતી વખતે ભારતીય પરંપરાગત તબીબી સારવારો કઈ રીતે મદદરૂપ થઈ, ઉદાહરણ સાથે સમજાવો. આ ક્વેશ્ચન અત્યારે તમને પૂછું તો હજારો વસ્તુઓ તમારા મગજમાં ચાલવા રાખશે. સર કે ભાઈ નાશ લેતા હતા, શેક લેતા હતા, હળદર ખાતા હતા, હે ને. બટ એનો ક્વેશ્ચનનો આન્સર ફોર્મ કરવો થોડોક ડિફિકલ્ટ થઈ જાય, રાઈટ. તમારે શાંતિથી વિચાર કરવો પડે, બેસવું પડે, આન્સર બને ખરો. અને સેમ વસ્તુ પ્રિલિમ્સમાં હોય કે અમુક પ્રશ્નો છે ને, અમુક પ્રશ્નોમાં થોડુંક વિચારો ને એટલે તમારો આન્સર આવે, તરત ના આવે. અને અમુકમાં તો સીધો જોઈને ખબર પડી જાય કે હા આ વાંચ્યું છે, આ આન્સર છે. અમુક પ્રશ્નો પરીક્ષામાં એવા આવશે કે જે માર્સ પબ્લિક સર્વિસ કમિશનના હોય, રાઈટ. કે તમારે ધારો કે મંગળ પર આઈએએસ બનવું છે કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, તો એની માટે એ પ્રશ્ન આવડવો જોઈએ, રાઈટ. એવા પણ તમને ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળી જશે, ઘણી વાર જોવા મળતા હોય છે, રાઈટ. તો હંમેશા તમારે ધ્યાનમાં રાખવું કે તમે જે ઇઝી, મોડરેટ ટુ ડિફિકલ્ટ લેવલના જે ક્વેશ્ચન્સ છે એની ચિંતા કરો. કેમ કે ક્યારે પણ કટ ઓફ જે છે એ 100% રહેતું નથી, હે ને. તમે આ વખતનું બી ધારો કે આઈ થિંક 174ની આસપાસ, 184ની આસપાસનું જે કટ ઓફ છે, રાઈટ, એની આજુબાજુનું આપણું જો કટ ઓફ જતું હોય તો હજી પણ કટ ઓફ 50%થી તો ઓછું જ છે, હે ને. એટલે કે તમારા કટ ઓફ જે છે એવું તો છે નહીં કે બહુ હાઈ જતા હોય. આ તો બી હું તો કહીશ કે આ વખતનું કટ ઓફ બહુ ઊંચું કહેવાય, બહુ ઊંચું કહેવાય, વેરી હાઈ, રાઈટ. બટ પેપર બી સામે એ રીતનું હતું. તો એ વસ્તુને આઈડિયા ધ્યાનમાં રાખીને તમારે તૈયારીને શેપ આપવો જોઈએ. અને હું હંમેશા કહેતો હોઉં છું કે અત્યારે જે તમે પરિસ્થિતિમાં છો ને, તમે એવા વિદ્યાર્થીઓ છો કે તમારે બધું જ કરવું પડશે, રાઈટ. બધું જ કરવું પડશે ઇન ધ સેન્સ કે તમને આઈડિયા રાખવો જોઈએ કે ભાઈ તમારે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન પણ કરવાના છે, તમારે ફેક્ટવાળા પણ કરવાના છે. ઇવન યુપીએસસી પણ જે રીતના ક્વેશ્ચન્સ પૂછ્યા હતા એને જોતા તો ફેક્ટ્સ તમને આઈડિયા હોવો જોઈએ, રાઈટ. એના સિવાય મેં વાત કરી હતી નિબંધના પેપરની, કરી હતી કે નથી કરી? પણ આ એક હજી એક્સ્ટ્રા નિબંધ છે. તમારે નિબંધના પેપરમાં તો આવે જ છે. એના સિવાય તમારું જે ભાષાનું પેપર આવે ને, એક અંગ્રેજી ભાષાનું પેપર આવશે ને એક ગુજરાતી ભાષાનું પેપર આવશે, એમાં પણ નિબંધ આવે. એ નિબંધ 20 માર્કનો હોય. આ ગુજરાતી ભાષાના એકવાર પેપરની અંદર આમણે ક્વેશ્ચન પૂછ્યો હતો,
નિબંધ 20 માર્કનો. નિબંધ શું પૂછે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મનુષ્યની સર્જનશીલતા પર થનાર અસરનું સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. રાઈટ. ક્વેશ્ચન શું પૂછે છે? સરોગસીના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિણામો દર્શાવો. રાઈટ. આ નિબંધ છે. આ ભાષાના પેપરમાં આવેલું નિબંધ છે. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ જેનાથી વિદ્યાર્થીઓ ભાગતા હોય છે એમણે ન ભાગવું જોઈએ, કેમ કે આની ઉપયોગિતા તમને દેખાઈ રહી છે. રાઈટ. જેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અનેબલ્ડ સર્વિસ મહામારીના સમયમાં કારગત પુરવાર થઈ છે. ચલો લખો કે આના ઉપર નિબંધ. રાઈટ. અહીંયા હજી એક નિબંધ દેખાશે તમને. ભારત જેવા અર્થતંત્રમાં બિટકોઇન જેવા વર્ચ્યુઅલ ચલણો, વર્ચ્યુઅલ કરન્સી બે ધારી તલવાર બની શકે છે. ચર્ચા કરો. રાઈટ. આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સીધા એસે છે. આ તો 50 માર્ક વાળા એસે છે જે પૂછાયા હતા, 50-50 માર્ક્સ વાળા. રાઈટ. 20 માર્કમાં બી અમુક વાર આવી જાય છે જે ભાષાનું પેપર છે. એટલે આ સબ્જેક્ટ જે છે ને, આ સબ્જેક્ટની બહુ સરસ ઉપયોગિતા છે. એટલે એની ઉપયોગિતાને જોતા તમારા મગજમાં સીધો સવાલ આવે કે સર તમે સિલેબસ કીધો, તમે ઇન્ટરકનેક્ટિવિટી બતાવી, રાઈટ, બટ હવે આ બધાને જોતા અમારા મગજમાં એક વિચાર આવે છે કે સર અબ હમ કરે તો કરે ક્યાં, બોલે તો બોલે ક્યાં. રાઈટ. તો આ જો આજે આ જે સલાહ આપું છું ને, આજે છેલ્લી વાર આપું છું, પણ એક સલાહ હું વારંવાર આપીશ, એ બી કહું તમને. બટ આજ પછી તમને કોઈ પણ વ્યક્તિ પૂછે તો તમારા મગજમાં થોટ ક્લિયરિટી હોવી જોઈએ કે તમે તમારો સબ્જેક્ટ પ્રિપેર કઈ રીતે કરવાના છો. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટને જો પ્રિપેર કરવાની વાત કરીએ, એટલે કે કઈ રીતે આપણે પ્રિપેર કરવો જોઈએ, તો આ સબ્જેક્ટને પ્રિપેર કરવા માટે પહેલા તો આ સબ્જેક્ટને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. અને જો એક સિમ્પલ વસ્તુ કહું છું, યુ હેવ ટુ ગો થ્રુ ધીસ પ્રોસિજર. આ પ્રોસેસમાંથી તમારે પાસ થવું જ પડશે. રાઈટ. કોઈ છૂટ્યું નથી અને કોઈ છૂટવાનું નથી. આ પ્રોસેસને એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. એક પાર્ટને આપણે કહીશું કોર કોન્સેપ્ટ્સ, એક પાર્ટને આપણે કહીશું કરંટ અફેર વાળા સેગમેન્ટ. કોર કોન્સેપ્ટને રેડી કઈ રીતે કરવો, તૈયાર કઈ રીતે કરવો, તો કે ભાઈ આની માટે આપણે આને બે પાર્ટમાં વેચીશું. સર આને બી બે પાર્ટમાં વેચીશું? યસ, આને બી બે પાર્ટમાં વેચીશું. અને હું જે તમને કહી રહ્યો છું એ બહુ બધી પરીક્ષા, એટલે જીપીએસસીની તમામ પરીક્ષાઓ અને આજકાલ જે નવી પેટર્ન પ્રમાણેની બીજી પરીક્ષાઓ છે એને પણ તમે આવરી શકો છો આમાં. રાઈટ. જેમ કે હમણાં આરપીએસસી જે છે બાજુમાં, રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન, એના પણ ફોર્મ ચાલુ થયા છે. કોઈ ડોમિસાઇલ જેવું હોતું નથી, 900 સીટ છે, તો કદાચ કોઈને ઈચ્છા હોય તો એ બી ભરી શકે છે. રાઈટ. યસ. હા, બહુ ધ્યાનથી સાંભળજો. પ્રિપેર કઈ રીતે કરવું, તો કે ભાઈ બે પાર્ટમાં ડિવાઈડ કરીશું કોર કોન્સેપ્ટ માટે. સૌથી પહેલા તો એક કામ જે આજથી અત્યારથી તમારે જાતે ચાલુ કરી દેવાનું છે. આજથી અહીંયાથી ઘરે ગયા ત્યારથી ચાલુ કરીશું. તમારે એક નોવેલ વાંચવાની ચાલુ કરવાની છે. શું વાંચવાની છે? નોવેલ. નોવેલ તો ખ્યાલ આવે, નોવેલ. રાઈટ. નોવેલ વાંચવાની ચાલુ કરવાની છે. અને આ જે નોવેલ છે, નોવેલનું નામ છે NCERT. શું નામ છે આ નોવેલનું? NCERT. મેં નોવેલ કીધું. કેમ નોવેલ કીધું? એક સિમ્પલ ફંડા છે. નોવેલ કઈ રીતે વાંચીએ? મસ્ત રિલેક્સ થઈને, હાથમાં બુક, બાજુમાં કોફીનો કપ બપ, મસ્ત આમ વરસાદ પડતો હોય, પગ લાંબા કરીને રૂમની બહાર બેસીને વાંચજો. રાઈટ. નોવેલ. યસ. બહુ ટેન્શન ના લેતા. 6th, 7th, 8th, 9th એન્ડ 10th સ્ટાન્ડર્ડની એક કે બે વાર જસ્ટ નોવેલની જેમ રિવાઇઝ કરી લો. એટલે ઇન શોર્ટ વસ્તુ કેવી થાય કે જ્યારે હું ભણાવતો હોઉં કોઈ ટર્મ વાપરી લઉં, જેમ કે હું અત્યારે કહું ફ્રીક્વન્સી, આવૃત્તિ. શું હોય આવૃત્તિ? હર્ટ્સમાં એને માપીએ, એનો એકમ છે. બહુ સરસ, એટલું યાદ છે. વેરી ગુડ. ફ્રીક્વન્સી શું હોય? રાઈટ. અને આપણે આઈસીટીની અંદર ભણીએ જ છે શું, તો કે ભાઈ 5G ટેકનોલોજી જે છે એ 2 થી 5 ગીગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી પર કામ કરે છે, પેલું આટલી ફ્રીક્વન્સી પર કામ કરે છે. બટ બેઝિક એનું યાદ નથી આવ્યું. એમ તો હું શીખવાડીશ જ તમને કે ફ્રીક્વન્સી કોને કહેવાય. રાઈટ. એમાં ટેન્શન લેવાની જરૂર નથી. બટ થાય શું, મારી માટે કામ હજી ઇઝી થઈ જાય જો તમે થોડીક બેઝિક વસ્તુઓ તમને આઈડિયા હોય. યસ ઓર નો બેટા? રાઈટ. તો એક ગો થ્રુ ધી NCERT વાળા થિંગ. બટ નોવેલ મેં કીધું છે. શું કીધું છે મેં? નોવેલ. બીજી વસ્તુ, સર આ શું છે? ક્લાસ નોટ્સ. બેટા
ક્લાસ નોટ્સ તો બહુ ધ્યાનથી. કેમ? એના પાછળનું રીઝન છે, મારો જે દિવસે લેક્ચર હશે એ દિવસ સુધીનું એ ટોપિકનું કરંટ પણ મારા લેક્ચરની અંદર કવર હશે. રાઈટ? અને મેં પહેલા જ કીધું એ પ્રમાણે તમને આઈડિયા લાગી જવો જોઈએ કે ભવિષ્યમાં, કેમ કે દર વખતે તો હું તમારી સાથે નહીં હોઉં, હર વખતે મેં તમારે સાથ નહીં હોગા ગીતા. તો ગીતાને આઈડિયા હોવો જોઈએ કે એને આવનારા સમયની અંદર કઈ વસ્તુઓ એડ કરવાની છે, કઈ વસ્તુ એડ નથી કરવાની. રાઈટ? તો એ કેસની અંદર તમે ક્લાસ નોટ્સ જે છે પ્રોપરલી બનાવજો. કેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ એવો છે, ભગવાનની દયાથી એક એવો વિષય હું લઉં છું કે જેની અંદર કોઈ પ્રોપર બુક સજેસ્ટ કરવી યોગ્ય નથી. રાઈટ? એના પાછળનું બી રીઝન છે, કેમ કે વસ્તુઓ ડાયનેમિકલી એટલી ચેન્જ થાય છે. જેમ કે એક દિવસ મારો લેક્ચર હતો 29 મેના રોજ, 29 મેના રોજ મારો લેક્ચર હતો. એ જ લેક્ચરની અંદર હું ભણાવી રહ્યો હતો, એટલે કે એ જ લેક્ચરની અંદર હું ટોપિક પર પહોંચ્યો હતો, એ હતો નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર. નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ મેં આખી ભણાઈ અને ભણાવતા ભણાવતા એમને છેલ્લે એક વસ્તુ મેં કીધી કે આ સિસ્ટમ જે છે હું તમને અધૂરી ભણાવું છું. કેમ? વિદ્યાર્થીઓ આમ જોવા લાગે કે કેમ સર અધૂરી ભણાવો છો? એમને મેં કીધું કેમ કે તમારો લેક્ચર 8 થી 11 નો છે અને આજે 11:15 વાગે ઈસરો જે છે આ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ માટેનું એક નવો સેટેલાઇટ, સેકન્ડ જનરેશન સેટેલાઇટ જે છે લોન્ચ કરવાની છે આજે જ. એટલે એ સેટેલાઇટ લોન્ચ થઈ જાય, જો સક્સેસફુલી લોન્ચ થઈ જાય તો આની અંદર આંકડાઓ બદલાઈ જશે. યસ ઓર નો? ખ્યાલ આવે છે? રાઈટ? સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટની મજા આ છે. અને એટલા જ માટે હું તમને કહું છું કે ક્લાસ નોટ્સ પર બહુ ડિપેન્ડન્ટ રહીશું આપણે લોકો. કેમ કે કદાચ બુક જ્યારે છપાઈ હોય એમાં એમનો પણ વાંક નથી. કોઈ બુક જે સમયે છપાઈ હોય એ સમયનો એની અંદર ડેટા હશે, અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર એ વસ્તુઓ થોડીક ચેન્જ થાય છે, ડાયનેમિક છે. અને આમને આ ડાયનેમિક વસ્તુઓ પૂછવાનો બહુ શોખ છે જીપીએસસીને. તો એના કારણે ક્લાસ નોટ્સ ફૂલ્લી ડિપેન્ડન્ટ. રાઈટ? અને પાછું મેં આ સાયન્સ એન્ડ ટેકના સિલેબસને તમારા અને મારા સુટેબિલિટીના હિસાબે, કે તમે એને બહુ સારી રીતે સમજી શકો અને હું પણ વધારે સારી રીતે સમજાઈ શકું, એટલા માટે એ સિલેબસને મેં તોડી મરોડીને એક અલગ જ વેમાં આખો પ્રિપેર કરેલો છે. તો આપણે એ વેમાં જઈશું જેનાથી કાલે ઉઠીને કંઈ થાય બી છે તો તમને ખ્યાલ આવે કે તમારે વસ્તુઓને કઈ રીતે સમજવાની છે. રાઈટ? હું હજી કહી દઉં છું, મારું કામ રહેશે તમને અનેબલ કરવાનું કે તમે દરેકે દરેક વસ્તુને સમજી શકો. સો ક્લાસ નોટ્સ, સર ક્લાસ નોટ્સ તો ચલો સમજ્યા, પણ સર મને બહુ જ ઈચ્છા છે કે હું વાંચું જ કોઈ બુક. राइट? मेरे को ऐसा बुक के बिना मजा नहीं आएगा એવું કદાચ કોઈને હોય તો આજની તારીખની અંદર ઘણી બધી પુસ્તકો અવેલેબલ છે. રાઈટ? કોઈ બી પુસ્તક લઈ શકો છો તમે. બધા પુસ્તકો સરખા ખરાબ છે? મજાક કરું છું. કોઈ બી પુસ્તક ક્યારે બી ખરાબ નથી હોતું. વાહ, એની જે તે ટાઈમની યુટિલિટી હોય. તો બી તમને કહું તો એક રવિ અગ્રહારી સરની બુક આવે છે, રાઈટ? આ ઇંગ્લિશ હિન્દીમાં અવેલેબલ થઈ જશે તમને. ઇંગ્લિશ હિન્દીમાં અવેલેબલ છે આ બુક. પણ બહુ આમાં છે શું, રવિ અગ્રહારી સાહેબે સમજી લીધું છે કે તમને આટલું તો આવડતું જ હોય, એટલે એમણે બુક એનાથી ઉપર લખી છે, હે ને? એટલે થોડુંક આપણા સિલેબસને અકોર્ડિંગ ટોપિકને ટીક માર્ક કરીને આપણે એને રીડ કરીશું. રાઈટ? તો દેટ ઇઝ વન ઓપ્શન. અહીંયા આવી જઈએ. સર કોર કોન્સેપ્ટ વાળા કામ હમારા હો ગયા, કે કોર કોન્સેપ્ટની ક્લિયરિટી આપણે ક્યાંથી લાવીશું? સર આ કરંટ અફેર વાળું કામ ક્યાંથી કરવાનું? હવે એક સલાહ આપું છું, આ સલાહ હું તમને આજીવન આપીશ, જ્યાર સુધી તમે પરીક્ષા પાસ નહીં થઈ જાઓ ત્યાર સુધી આપીશ. તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હશો તો ઇન્ટરવ્યૂની સવાર સુધી તમને આ સલાહ આપીશ. અને આ સલાહ આજે આપું છું, આજથી જ આના પર કામ શરૂ કરી દેવાનું છે. દેટ ઇઝ ન્યૂઝપેપર રીડિંગ. આ મસ્ટ છે બેટા. મને ખબર નહીં પડતી કેમ લોકો આને હલકામાં લે છે. બાકી કોઈ બી ટોપરને ઉપાડીને જોઈ લો. આપણે એવું હશે તો કોઈને બોલાવીશું પણ ખરા, એમને શાંતિથી પૂછો કે દોસ્ત સાચું સાચું કહેજે, ન્યૂઝપેપર વાંચતો તો કે નહીં. દિલ પર હાથ મૂકીને કહેજે, એ માણસ તમને કહેશે કે હા વાંચતો તો. ન્યૂઝપેપર રીડિંગ ઇઝ મસ્ટ છે. રાઈટ? સર
અને આ તો ભાઈ જો તમે સમજો, જેમ કે એનસીઆરટી તમને આજથી વાંચવાનું કહું છું એના પાછળનું કારણ છે કેમ કે આ 11, 12, 13, 14 અને 15 વર્ષના બાળકો માટે લખાયેલા પુસ્તકો છે, હે ને? યસ ઓર નો? અને અહીંયા ઉપસ્થિત તમામે તમામ લોકોને વોટ આપવાનો અધિકાર મળી ગયો છે, રાઈટ? હવે એ ઉંમરમાં તમે આ ઉંમરના છોકરાઓ માટે લખાયેલા પુસ્તકો વાંચી શકો? યસ ઓર નો? એમ તો કશું ખ્યાલ ના આવે તો હું તો છું જ, આઈ એમ હિયર, રાઈટ? બટ તમને આઈડિયા હોવો જોઈએ. ન્યૂઝપેપર રીડિંગ ઇઝ મસ્ટ. આ તો હું તમને કહીશ, તમારું ઇન્ટરવ્યુ બી હોય તો એ દિવસના સવાર સુધીનું ન્યૂઝપેપર વાંચવું. સર પણ કયું ન્યૂઝપેપર વાંચવું? જો આજની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચો છો તો મારું માનવું એવું છે, મારું માનવું છો, આમાંથી મને કોઈએ જ પૈસા નથી આપ્યા, ના તો રવિ અગ્રહારીએ પૈસા આપ્યા છે, ના તો આ ન્યૂઝપેપર વાળાએ પૈસા આપ્યા છે. આ મારું માનવું છે, મારું પર્સનલ ઓપિનિયન છે, આ મારી તમને સલાહ છે. ધી ઇન્ડિયન એક્સપ્રેસ ઇંગ્લિશમાં વાંચવું ગમતું હોય તો કયું વાંચીશું? ઇન્ડિયન એક્સપ્રેસ. ગુડ ઓપ્શન છે. થોડીક તકલીફ પડશે શરૂઆતના દિવસોમાં, 2-3 મહિના જેવો તકલીફ પડશે, પણ 2-3 મહિના પછી તમે યુઝ ટુ થઈ જશો આ વસ્તુ જોડે. અને મારું આ પર્સનલ ઓપિનિયન છે અને હું માનું છું કે તમે આ ન્યૂઝપેપરને સમજતા થઈ ગયા ને તો તમે એક સારા એવા ઇન્ટેલેક્ટ પર પહોંચી જશો, એક થોડાક ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન બની જશો, તમે ઇન એન્ડ આઉટ ચેન્જ થઈ જશો, રાઈટ? તમે નહીં રહો, તમે એક જ્ઞાની પુરુષ બની જશો, રાઈટ? હા, પણ સર ઇંગ્લિશ ભાષા સાથે થોડાક આપણા રિલેશન ખરાબ છે સર, રાઈટ? તો શું કરવું? તો ગુજરાતી ભાષાની અંદર આમાં જો સમજો, ગુજરાતી ભાષાની અંદર બધા ન્યૂઝપેપર સારા જ છે, કોઈ બી વાંચી શકો છો. ખાલી એની અંદર છે ને ન્યૂઝ થોડીક શોર્ટ આઉટ કરી નાખજો, કેમ કે ગુજરાતી છાપાની અંદર ન્યૂઝ અમુક વાર એ રીતની હોય છે તો તમારે અમુક ન્યૂઝને નેગ્લેક્ટ કરી દેવાનું. એટલે સાસુને લઈને જમાઈ ફરાર એ વાંચીને ખુશ નહીં થવાનું, રાઈટ? તમારે તમારા કામની ન્યૂઝ લઈ લેવી. તો ગુજરાતી ન્યૂઝપેપર તમે કોઈ બી પ્રિફર કરી શકો છો. સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટના પર્સપેક્ટિવથી કહું તો ગુજરાત સમાચાર થોડોક સારો ઓપ્શન છે. કેમ? સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટના પર્સપેક્ટિવ, કેમ કે એમાં છે ને આઈ થિંક સન્ડેના કે મંડેના, આઈ થિંક સન્ડેવાળા પેપરની અંદર 2 પેજ આવે છે ટેકનો વર્લ્ડ કરીને, 2 પેજ આવતા હોય છે. અને આ જે 2 પેજ છે ને એની અંદર કોઈ બી જે લેટેસ્ટ ચાલતી ટેકનોલોજી હોય ને બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલી હોય છે, બહુ સારી રીતે લખેલી હોય છે, રાઈટ? તો એક તમને ત્યાં લાભ થઈ શકે છે. બાકી ઓવરઓલ જોવા જશો ને તો ઓવરઓલ ન્યૂઝપેપરના ફાયદા બહુ અનેક છે. તો ભાષા તમારી સારી થઈ જશે, એસે રાઇટિંગ તમારું ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થઈ જશે, આન્સર રાઇટિંગ તમને ખ્યાલ બી નહીં આવે, તમારી બીજાથી બહુ અલગ લેવલ પર જશે, તમને નવા એક્ઝામ્પલ્સ મળશે એક્ઝામમાં લખવા માટે, હે ને? જે લોકો બુક્સ કે મેગેઝિનના ઘીસે પીટા ઉદાહરણો લખી રહ્યા હશે ત્યાં જ તમે ન્યૂઝપેપરના કોઈ લેટેસ્ટ ઉદાહરણો લખી શકશો. તો એ જે છે ને એક અલગ છાપ તમારી ઊભી કરશે. તો ન્યૂઝપેપર રીડિંગ ઇઝ મસ્ટ છે. સર હજી બીજું, જો આ મારું પર્સનલ ઓપિનિયન છે, હજી હું કહી રહ્યો છું અને આટલા વર્ષોના એક્સપિરિયન્સમાં હું શીખ્યો છું, જે ભિન્ન પરીક્ષાઓ મેં આપી છે અને એમાં જે થોડી ઘણી મને સફળતાઓ મળી છે એના આધારે હું શીખ્યો છું. ઘણા લોકોનું એવું માનવું હોય છે કે મેગેઝિન વાંચતા હોય તો ન્યૂઝપેપર નથી વાંચવાનું, ન્યૂઝપેપર વાંચતા હોય તો મેગેઝિન નથી વાંચવાની. આ બહુ ખોટી અવધારણા છે. તમારે બંને વાંચવું પડશે અને અત્યારની પરિસ્થિતિમાં તો ખાસ, હે ને? કેમ કે પેટર્ન છેલ્લા કેટલાય ટાઈમથી તમે જુઓ, ફેક્ટવાળા ક્વેશ્ચન્સ પણ આવી જાય છે, સ્ટેટમેન્ટ પણ આવી જાય છે. યુપીએસસીએ પોતાનું પેપરની સ્ટાઇલ બદલી નાખી છે, એને જોઈને જીપીએસસી કંઈક નવું અખતરો ના કરી દે એની બીક છે, હે ને? ક્લાસ 3 ને આજકાલ હવાડો ઉપડ્યો છે યુપીએસસી બનવાનો, હે ને? તલાટીના પેપરની અંદર ઊંટ પૂછે છે, જે 2016-17ની અંદર યુપીએસસીની અંદર આવેલો સવાલ હતો એનાથી ઇન્સ્પાયર્ડ સવાલો પૂછાઈ રહ્યા છે. એટલે તમારી આજુબાજુ ઘોર કળિયુગ ચાલી રહ્યું છે, હે ને? તમે જો યાર, તલાટીનું કટ ઓફ આઈ થિંક 40ની આસપાસ છે, હે ને? કેટલું છે? હા, યસ, રાઈટ. અને આપણું જીપીએસસીનું 184. આ કળિયુગ નથી તો બીજું શું છે કે જેનું કટ ઓફ ઉપર જવું જોઈતું હતું એ નીચે જાય છે, નીચે જવું જોઈતું હતું એ ઉપર જાય છે. તો આવી પરિસ્થિતિમાં તમારે મેગેઝિન રીડિંગ મસ્ટ છે. પણ સર મેગેઝિન કઈ વાંચવી, ક્યારથી વાંચવી? જો એક વસ્તુ સમજો, ન્યૂઝપેપર એવી વસ્તુ છે ને કે બધા માટે છે, હે ને? ન્યૂઝપેપર પાનના ગલ્લાવાળો પણ લઈને વાંચતો હોય, રાઈટ? ન્યૂઝપેપર ફોર એવરીવન. તો આ તો તમે આજથી વાંચવાનું ચાલુ કરો ને તો ચાલુ કરી જ દેવાનું છે, ભલે ખબર પડે કે ના પડે, વાંચવાનું ચાલુ કરી દેવાનું છે, ખબર પડવા લાગશે ધીમે ધીમે. પણ મેગેઝિન બધા માટે બની નથી.
મેગેઝિન વાંચનારો ક્લાસ અલગ છે, હે ને? યસ ઓર નો? તો મેગેઝિન રીડિંગ તમે, મારું એવું પર્સનલી માનવું છે કે જ્યારે થોડાક વિષયોમાં ખબર પડવા લાગે, એટલે કે તમારા વિષયોની અંદર તમને 25 થી 30% જેટલી પણ ખબર પડવા લાગે, એટલે તમારે મેગેઝિન રીડિંગ કરવું જોઈએ. આ મારું પર્સનલ ઓપિનિયન હોય છે ને આ મારું પર્સનલ માનવું છે. કેમ કે તમે પહેલા જ દિવસે મેગેઝિન ધારો કે હાથમાં લઈને બેઠા, એની અંદર પહેલા જ દિવસે તમારી સામે યુનિફોર્મ સિવિલ કોડ કાં તો કોઈ આપણા સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ટોપિક આવી ગયો, જેમ કે લીગોનો ટોપિક આવી ગયો, હે ને? એક લીગો ઓબ્ઝર્વેટરી આપણે બનાવી છે, એનો ટોપિક આવી ગયો. એ ટોપિક જોતાની સાથે જ એક તો તમે જિંદગીમાં પહેલાં તો ખબર નથી કે ગ્રેવિટેશનલ વેવ્સ છે શું, એ લેઝર ઉપર એક ક્વેશ્ચન છે, લીગો આખી ઓબ્ઝર્વેટરી છે. તો થઈ શું શકે, આપણી હાલત ખરાબ થઈ જાય કે એ કહેના ક્યાં ચાહતે, હે ને? એક માનસિક ભય બેસી જાય છે ઘણીવાર વિદ્યાર્થીઓના મગજમાં. એટલે થોડુંક વિષયમાં તમને 25-30% જેવી ખબર પડવા લાગે એટલે મેગેઝિન રીડિંગ કરવું જોઈએ. અને મેગેઝિન રીડિંગમાં એક વસૂલ એક રૂલ છે. શું રૂલ છે? કે એકવાર જે પબ્લિકેશનની મેગેઝિન વાંચવાની ચાલુ કરો, આપણી વેબ સંકુલની મેગેઝિન તમને મળશે, એ તમે એકવાર વાંચવાની ચાલુ કરો તો જ્યાર સુધી પરીક્ષા પાસ ના થઈ જાય ને ત્યાર સુધી આ જ મેગેઝિન વાંચવી, ચેન્જ ન કરવી. ચેન્જ ન કરવી. કારણ શું છે? કેમ કે નોર્મલી મેગેઝિન તમારી 100 થી 125 પેજની આવે, હે ને? 100 થી 125 પેજની આવે. સેમ પબ્લિકેશન રાખશો ને તો 3-4 મહિને એક વસ્તુ આવી જશે. શું? તમે એ પબ્લિકેશનના ગ્રામર સાથે, તમે એ પબ્લિકેશનના લખાણ સાથે યુઝ ટુ થઈ જશો. તો ઓટોમેટિકલી તમારી રીડિંગ સ્પીડ કેવી થઈ જશે? ઇમ્પ્રુવ. અને મેગેઝિનનું પબ્લિકેશન ચેન્જ નહીં કર્યા રાખો ને તો મેં જોયું છે 3-4 મહિના પછી મોટા ભાગે મેગેઝિન્સની અંદર 60 થી 70% જેટલું જ કોન્ટેન્ટ નવું હોય છે, 30 થી 35% કોન્ટેન્ટ તો સેમ જ રિપીટ થાય. કેમ કે એમાં એમનો પણ વાક નથી. 3 મહિના પહેલા જે કરંટ અફેર થઈ હતી એમાં 2 નવી વસ્તુઓ ઉમેરી. હવે 2 નવી વસ્તુ ઉમેરી તો એ આખું બી લખશે ને 2 નવી વસ્તુઓ પણ ઉમેરેલી લખશે, હે ને? તો 30 થી 35% કોન્ટેન્ટ તો તમારું રિપીટ થવા લાગે. તો ઓટોમેટિકલી શું થશે? 4 મહિનાના અંતે તમારી મેગેઝિન રીડિંગમાં પહેલા જ્યારે 20-25 દિવસ જતા રહેતા હતા, હવે 10 કે 15 દિવસમાં તમારું કમ્પ્લીટ થવા લાગશે. ખ્યાલ આવે છે? અને હું હજી કહી દઉં છું તમને, કહું છું, મને શુગર કોટ કરીને વસ્તુઓ કહેતા આવડતી નથી એટલે ક્લિયરલી કહું છું. આ એક ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. રોમ વોઝન્ટ બિલ્ટ ઇન અ સિંગલ ડે. રોમ એક દિવસમાં નહોતું બન્યું. તમને પહેલાં તો 2 થી 3 મહિના ન્યૂઝપેપર રીડિંગ સમજતા થશે, તમને સિલેબસને સમજતા થશે. એ 2-3 મહિનાની પ્રોસિજર પછી તમે વસ્તુઓને સમજવા લાગશો. અમે કેમ 10 મહિનાની કે આવી ફાઉન્ડેશન બેચ રાખતા હોઈએ છીએ? શું કારણ છે એના પાછળનું? કારણ આ જ છે બેટા, કે જેનાથી તમને એક અમે દિશા આપી દઈએ. એ દિશાને પકડીને પછી તમે આગળ ચાલી શકો, રાઈટ? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. મેગેઝિન ચેન્જ નહીં કરવાનું. ન્યૂઝપેપર રીડિંગ આજથી અભી સે, રાઈટ? કોર કોન્સેપ્ટ્સ માટે એનસીઆરટી રીડિંગ જે છે, એનસીઆરટી રીડિંગ આજથી અભી સે, રાઈટ? તમે જોયું કોર કોન્સેપ્ટ ખાલી ક્લિયર હતા તો એના કારણે તમારો યુપીએસસીમાં એક ક્વેશ્ચન સાચો પડી ગયો, હે ને? એટલે એટલીસ્ટ યુપીએસસીમાં 1 માર્ક્સ તો તમે લાવી જ શકો છો અત્યારે. અને તમે એમ બી જુઓ, તમને ખોટું ના લાગતું હોય તો જુઓ, કોઈ બી જીપીએસસીનું જૂનું પેપર ઉપાડી લો, આજે લખવા બેસો એ પેપર આપો, પ્રિલિમ્સનું પેપર, રાઈટ? ભલે તમે હજી તૈયારીની શરૂઆત નહીં કરી હોય તો બી થોડાક તો માર્ક્સ લઈને આવશો જ, હે ને? કેમ કે જીપીએસસીની મજા જ આ છે કે એ તમારી આજુબાજુની જ વસ્તુઓ પૂછવા માંગે છે. જસ્ટ તમારા, જેમ કે આ ખાલી ક્લાસરૂમની સામે જોઈએ ને, આ ક્લાસરૂમમાંથી હું તમને 2-3 ક્વેશ્ચન્સ બનાવીને આપી શકું છું. જોવું હોય તો જોજો. જેમ કે આ એસી છે, એસી ઉપર રેટિંગ્સ લાગેલા જોવા મળે છે, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, હે ને? 2017 કે 18નું પેપર હશે, ક્વેશ્ચન પૂછાયેલો છે કે આ રેટિંગ કોણ આપે છે, રાઈટ? યસ ઓર નો? ખાલી આજુબાજુ એ તમારું ધ્યાન જાય ને કે બીઈ કરીને લખેલું હોય છે, હે ને? તો અને આ છે પ્રશ્ન, ખોટું નથી કહેતો. તમારે જોવું હોય તો જોઈ લો. જાઓ, આજે જ ઘરે જાઓ, પેપર ઉપાડો, તમારી સામે જ જીપીએસસીની વેબસાઇટ ડાઉનલોડ કરો, જોઈ લો. મજા આ છે આ એક્ઝામની. એટલે ઓવરઓલ આજની તારીખમાં આ ક્લાસરૂમમાંથી તમે બહાર નીકળો એટલે મારો પ્રયત્ન એ છે કે તમે એક અલગ પર્સનાલિટી લઈને જાઓ પોતાની. તમે વિષયોની પ્રેક્ટિકલ સમજ લઈને જાઓ, રાઈટ? એમટીસીઆર તો કે ભાઈ એમટીસીઆર બધાને આવડે છે, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રીજીમ આપણે ભણ્યા કે ના ભણ્યા, બટ એનું કનેક્ટિવિટી શું છે? અર્થતંત્ર સાથે શું એની કનેક્ટિવિટી છે? હા છે. હવે આપણે મિસાઇલ વેચીશું, પૈસા આવશે.
એની આઈઆર સાથે શું કનેક્ટિવિટી છે, આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે? હા છે, હે ને? શું? તો કે ભાઈ ધારો કે કોઈ ગરીબ બચારો દેશ છે, એને આપણે શું કરીએ, એને થોડીક સસ્તા ભાવમાં મિસાઇલ આપી દઈએ, એટલે પેલો હંમેશા માલિકની નજરથી જોવે, માલિક, હે ને? તો યુનાઇટેડ નેશન્સની અંદર કદી આપણા પક્ષે વોટ આપવાનો આવે તો એવા દેશો આપણને સપોર્ટ કરશે કે આમણે વેક્સિનના ટાઈમે અમને વેક્સિન આપી હતી, વેક્સિન મૈત્રી, હે ને? તો સાયન્સ એન્ડ ટેકનોલોજીનું સંબંધ આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે છે. યસ ઓર નો બેટા? રાઈટ. આપણે આ પીએસએલવી જીએસએલવી કેમ આના ઉપર આટલો ખર્ચો કરીએ છીએ? શું જરૂર છે આટલું સ્પેન્ડ કરવાની? કેમ કે એના કારણે યાર આપણે એક તો આત્મનિર્ભરતા તો આપણને મળે જ મળે છે, હે ને? એમ બી આપણને આત્મનિર્ભરતાની પ્રાપ્તિ તો કરવાની જ છે, બટ ન માત્ર આત્મનિર્ભરતાની અહીંયા આપણે પ્રાપ્તિ કરવી છે, જોડે જોડે તમને જોવા મળશે કે એના કારણે પીએસએલવી જીએસએલવી જે છે કમાઉ બાળક તરીકે વર્તશે, હે ને? બીજા જોડથી ઓર્ડર લઈને આવશે કે ભાઈ પેલા દેશનો સેટેલાઇટ મૂકવાનો છે. જેમ કે તમને એક પીએસએલવીની ઉડાન મને યાદ આવી રહી છે અત્યારે, આઈ થિંક પીએસએલવી C-51 વાળી ઉડાન હતી, જેની અંદર આપણે બ્રાઝિલનો એક સેટેલાઇટ મૂકીને આપ્યો હતો, એમેઝોનિયા કરીને. હવે આમાં થયું શું, એ સેટેલાઇટ ખરેખર ચાઇના લોન્ચ કરીને આપવાનું હતું, ભારત વચ્ચે પડ્યું. બ્રાઝિલને પૂછ્યું કે શું કહે છે પાર્ટી, તો ભાઈ એમણે કીધું કે બહુ વધારે ભાવ કહે છે, તો ઇન્ડિયા કે તમને સસ્તામાં લોન્ચ કરીને આપીશું, આવી જાઓ, રાઈટ? અને આપણે પછી એમને સેટેલાઇટ લોન્ચ કરીને આપ્યો, એમેઝોનિયા, પૈસા કમાયા આપણે. યસ ઓર નો? આત્મનિર્ભરતાની પ્રાપ્તિ, પૈસા, વૈશ્વિક શાખમાં વધારો થાય, હે ને? તમે આ વસ્તુઓ વિચારો, અને એક્ઝામમાં તમે જોશો, એક્ઝામમાં તમારે આ જ વસ્તુઓ લખવાની છે. એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ જે છે બહુ જનરલ વેમાં આપણે ભણવાનો છે, એની ટેકનોલોજીસને સ્ટડી કરવાની છે અને એની એપ્લિકેશન્સ ભણવાની છે, કઈ રીતે આપણને લાભ થઈ શકે એ વસ્તુઓ ભણવાની છે. યસ ઓર નો? રાઈટ. તો આ જે તમારો સિલેબસ છે, સિલેબસનો આઈડિયા એક તો તમને હોવો જોઈએ કે શું છે તમારો સિલેબસ. તમને બીજી હજી એક વસ્તુનો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ તૈયારી કઈ રીતે કરવાની છે, એ પણ મેં તમને આઈડિયા આપી દીધો. આજથી મેં તમને હોમવર્ક પણ આપી દીધું. હોમવર્કની અંદર તમે શું કરશો, તો કે ભાઈ એનસીઆરટી રીડિંગ આજથી અભી સે शुरू कर देना है, राइट? તમારે ન્યૂઝપેપર રીડિંગ શરૂ કરી દેવાનું છે, આ કામ જાતે કરી દેવાનું છે. ક્લાસ નોટ્સ આપણે ક્લાસરૂમમાં બનાવીશું, અને આ ક્લાસ નોટ્સ પર તો બહુ ફોકસ કરજો, હું બહુ મહેનતથી બનાવતો હોઉં છું વિદ્યાર્થીઓ માટે. યસ ઓર નો બેટા? તો આઈડિયા રહે આ વસ્તુઓનો? કન્ફર્મ રહે? તાળા માર દિયા જાય? वेरी गुड. तो समय आ गया आपसे विदा लेने का, राइट? एम तो नॉर्मली હું સ્પેસ ટેક બી શરૂ કરતો હોઉં છું, પણ સમયને ધ્યાનમાં રાખતા આપણે આપણી ચર્ચાને અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે કંઈક નવું શીખીશું, નવું જાણીશું. ત્યાર સુધી ટાટા, બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ. અને આની સાથે મારો લેક્ચર સમાપ્ત કરું છું. બોલો સત્યનારાયણ ભગવાન કી જય.